એ એ ચર્ચાને 3 મિનિટની અંદર નિષ્કર્ષ શું નીકળે છે એ લખી લો. એ બહુ આવશ્યક લાગે છે મને કે આપણામાં પહેલો એ સ્વીકાર થાય કે હું માનવ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છું. જીવન શરીર માટે કેટલું, શરીર જીવન માટે કેટલું, શરીરની શું ઉપયોગિતા, જીવનની શું આવશ્યકતા, એ બેના ભાગમાં એક નિષ્કર્ષ લખાઈ જાય. અને મારા ઘરમાં આવતું બાળક શું છે, મારા ઘરમાં રહેલા દાદા શું છે, બા શું છે, એના ભાગમાં એ નિષ્કર્ષો ત્યાં દેખાય. તો 3 મિનિટની અંદર તમે જે નિષ્કર્ષ આવતા હોય લખી નાખો. 3 મિનિટ. માઇક આપો તો અહીં રહ્યું ધ્યાન. અચ્છા, આપણે છેલ્લા બોર્ડમાં જે ચર્ચા કરી ને કે માનવ જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે, શરીરની આવશ્યકતા નીચે આપી છે અને જીવનની આવશ્યકતા ઉપરના ભાગમાં છે. શરીર જીવન માટે હોય કે જીવન શરીર માટે? શરીર જીવન માટે હોય. આને આપણે આવી રીતે લઈ શકીએ. 1 મિનિટ ધ્યાન આપી દો. આ શરીર પૂર્ણ છે કે અપૂર્ણ છે? બોલો. પૂર્ણ. એમાં તમારે કઈ ઉમેરવું પડે એમ છે? તો ત્યાં કઈ કરવાનું છે નહીં. ખાલી ટંકી ભરવીને ટંકી ખાલી કરવી એટલું કરવાનું છે. બાકીનું કામ ક્યાં કરવાનું છે? જીવનમાં. કેમ? કોણ અપૂર્ણ છે? જીવન અપૂર્ણ છે. તો કામ ક્યાં કરશું? અચ્છા, પૂર્ણ હોય ત્યાં તમે કામ કરશો તો? પૂર્ણ કોણ છે? શરીર. ત્યાં મેકઅપ કરશો તો એ અપૂર્ણ થશે. ચામડીનો રોગ આવશે. રોગ પૂર્ણતા કે અપૂર્ણતા? તો મેકઅપ ક્યાં કરવાનો છે? જીવનમાં. હે ને? તો એને લગતો નિષ્કર્ષ લખી નાખો. બોલું 5 મિનિટ પછી.
હલો, રેડી? હાલીએ. શું નિષ્કર્ષ આવે છે? હાજી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે એનાથી આપણા જ્ઞાનની વૃદ્ધિ કરવાની અને જીવન લક્ષ્યના જે 29 આપણા મૂલ્યો છે એ મૂલ્યને સમજવાના, એ મૂલ્યોને સમજી અને જે જીવન લક્ષ્ય છે, જે પૂર્ણતા, જાગૃતિ અને સમગ્ર જે અસ્તિત્વ છે એને સમજી અને જીવનના સદંતર નિરંતર અઢળક સુખ સાથે એ જીવન લક્ષ્યને પૂર્ણ કરવું. એટલે આપણું જે શરીર લક્ષ્ય છે એના દ્વારા આપણે આ 29 મૂલ્યોને પહેલાં સમજવાના છે. સમજી પછી એમને આચરણમાં ઉતરવાના છે. આચરણમાં ઉતારીશું એટલે જે નિરંતર સુખ છે આપણને મળવાનું છે. અચ્છા, પછી વારે વારે જન્મ લેવાનું મન થાય કે મરી જવાનું મન થાય? બોલો. જન્મ લેવાનું મન થાય. ખુશીપૂર્વક જીવી એકતા હોય તો વારે વારે જન્મ લેવા વાંધો શું છે? એને જી હા, અહીંયા એ તો જીવન મૂલ્ય અને શરીર લક્ષ્ય બે સમજમાં આવી ગયું. હવે એને ઊંડાણપૂર્વક સમજવાનું છે. જ્યારે ટોટલી સમજાઈ જશે એટલે ક્રિયા ઓટોમેટિક થશે, એને કરવી નહીં પડે. એ અહીંયાથી ખબર પડે કે ભાઈ અલંકાર છે એ સમજાઈ ગયું, તો હવે સોનાનું શું કરવાનું ને એ ખબર પડી ગઈ કે શું કરવું ના કરવું. એટલે દરેક વર્ડને કે શબ્દને અંદરથી સમજવાનો છે. બે પરિવાર, દીકરો દીકરી છે એનું એંગેજમેન્ટ થાય છે, બે પરિવાર જોડાય, બે પરિવારની અંદર સ્પષ્ટતા છે, જ્ઞાન છે, અલંકાર શું છે. તો એ સંબંધ સોના આધારિત કરશે કે સંસ્કાર આધારિત? આજ લોચો શું પીડ્યો ખબર છે? આપણે છોકરી જોવા જઈએ, આપણા ઘરમાં દીકરી લાવવી છે દીકરા માટે, તો છોકરી જોવા જઈએ તો આપણે ધ્યાન રાખવાનું શું કહીએ? ઘર કેવું હોવું જોઈએ? બોલો તો ખરા. સંસ્કારી હોવું જોઈએ એવી અપેક્ષા એવી છે. પણ સંસ્કારની મને ઓળખ છે એટલે ત્યાં જઈને જોઈને શું આવે? ફ્રીજ કવડું હતું, ટીવી કેવડી હતી, એ કઈ ટ્રેમાં લાવી, ટ્રેમાં ગ્લાસ કેવા હતા, ગ્લાસની ગોઠવણી કેવી હતી, આજ જોઉં બીજું કંઈ જોઈએ શું? મારામાં સંસ્કાર નહીં હોય તો હું સંસ્કાર ઓળખી કેવી રીતે શકીશ કે આને સંસ્કાર કહેવાય કે કુસંસ્કાર કહેવાય? અચ્છા, ગ્લાસની ગોઠવણીને સંસ્કાર કેવા? શું લાગે? તો આમ રિયલમાં વિચારીએ, એક વસ્તુને વિચારીએ કે આપણે જોવા જઈએ ત્યારે ઘરમાં સહજ સ્થિતિ હોય કે ફેરવી નાખેલી હોય? તો આવનાર વ્યક્તિને પાડી દેવાના છે એવું જ છે કે બીજું એને આપણે છીએ એવા દેખાડવાના છે? આવનાર પરિવારને પાડી દેવાના છે અને પ્રભાવિત થઈ જવા જોઈએ. પછી એ જોવા જાય તો ઓલા શું કરશે? બધી જ ફેર ગોઠવણી. તો મુદ્દો અહીંયા એવું કહેવાય રહ્યું છે કે ગોઠવણી કરોમાં એમ નહીં. ભલે ગોઠવણી કરો, જેમ વસ્તુઓની ગોઠવણી કરીએ છીએ એમ પોતાની અંદર વિચારો ગોઠવાયેલા હોય. વિચારો ગોઠવાયેલા હોય. વિચારો ગોઠવાયેલા હશે તો ગ્લાસ થોડો આમ તેમ હશે તો હાલશે. આજ કેવી કેવી બાબતોથી છૂટાછેડા થાય, કેવી કેવી બાબતોથી છૂટાછેડા ખાય. અમે પાણીપુરી ખાતા હતા, એને પાણીપુરી ખાતા નથી આવડતું, એને અડધું બટકું ભર્યું, પાણી બધું હેઠું ગયું, એમાં છૂટાછેડા થાય છે. આવું થાય છે કે નથી થતું? આવું થાય છે. હાવ કેવી નોર્મલ બાબતોમાં છૂટાછેડા થઈ જાય છે, અપેક્ષા જ ન હોય. એક હાજી શું થયું? હા, ઉમેરો. એટલે પેલું વચ્ચે હમણાં એક બહુ વાયરલ ઓડિયો થયો હતો મોબાઈલ વાળો. મોબાઈલ વાળો ઈ કે એમઆઈ નો મોબાઈલ અમારે સગાઈ કરીને સામે વાળા એમઆઈ નો મોબાઈલ આપ્યો, ઈ તો હાલો બહુ હલકો કહેવાય, આમાં નહીં જામે. એટલે એક્સટેન્સિવ લેવલે એકદમ માણસની વિચારધારાની હીનતા કહી શકાય એવા લેવલથી તે પેલું થાય છે. બરાબર છે. એમઆઈ નો કે હળવો કહેવાય એમ. એટલે હવે જો એપલ નો આપ્યો હોત તો એ પાછા સારા થઈ જાત. હા. અને ઓલાને બિચારાને
તાણીને માંડ હાંધા ભેગા થતા હોય એવા માણસો કદાચ હોય હમ આર્થિક રીતે, પણ મતલબ માનસિક રીતે એકદમ શુદ્ધ વિચારધારાવાળા હોય તો એ પહેલાં ના સમજી શકે. એણે મોબાઈલની કિંમત સાથે એનું મૂલ્ય સમજ્યું. મારી છોકરીને જો એપલ આપ્યો હોત તો તમે સારા હતા, પણ તમે એપલ ના આપી શક્યા, મતલબ તમે અમારે લાયક નથી, અથવા એનું આમ તો ઊંધું થાય, અમે તમારે લાયક નથી. પણ એ બહુ તેલું થયું હતું. એક માઇક વિનુભાઈને આપજો ને. હા, એક ખુરશી પક્ષમાં, એક છે ગાડલા પક્ષમાં. એ જે તમે હાજી ચાલુ છે એ ઇમ્પેક્ટ આવ્યો છે વડીલોની સલાહને કારણે. બાળકોને દોષ દેવો એ અસ્થાને છે, કોઈ અસ્થાને છે. એનો કોઈ અર્થ જ નથી. રાઈટ. આપણે એમ કહેવાતું કે સૂકી રોટી પણ ગૌરવપૂર્વક ખાશું, શ્રમપૂર્વક ખાશું એમ. હું મારા દીકરાના લગ્ન કરું તો મારે ઘરે રસોડું ચાલુ જ હોય, એટલે આવનારી દીકરીને એમ 3નું રાંધવાનું બદલે 4નું જ રાંધવાનું છે, એટલા વાસણો હોય. તો મારી અપેક્ષા એવી કેમ હોય કે દીકરી પણ ઘરે આવે ત્યારે કંઈક લાવે એમ. ક્યાં બાત હે. ત્યાંથી આ પ્રોબ્લેમ ચાલુ ચાલુ થાય. થાય છે. હવે સમાજ સેવાના નામે ડખો એવો કર્યો જેનું નામ છે સમૂહ લગ્ન. જિંદગીની શરૂઆત થાય ત્યારે આપણે સામાજિક આખા સમાજને ભીખમંગો કરવાની યોજના ચાલુ કરી છે. એટલે ફાલતુમાં છોકરાઓ વસ્તુ ન માગે એ જ આશ્ચર્ય છે, હમ એ જ આશ્ચર્ય છે. કેમ કે આપણે કારણ માહોલ કે જ એવો ઊભો વડીલો કર્યો છે. જેમ હાલતા શીખવી એમ બાળકો હાલે. આપણે પાછું વાળું જોવું જ નથી, અને આપણી આઈડેન્ટિટી ક્રાઇસ ભરવા માટે સમાજની પથારી ફેરવી નાખી છે. એમાં કોઈ શું કરે? એટલે જે સમાજમાં લોક શિક્ષકો કહેવાય એ કથાકારો, મોટિવેશનલ સ્પીકરો અને સમાજના આગેવાનો, એને આપણે આરપાર કહેવાની જરૂર છે કે ભાઈ જરા વિચારો. સદભાવના છે એ બહુ સારી વાત છે, પણ યોગ્યતા ન હોય તો હું બધાને પંચતંત્રનો દાખલો આપું. એક રાજા ને એક વાંદરો, બે મિત્રો હતા. બે જંગલમાં ફરવા ગયા. એટલે રાજાની નાક ઉપર માખ આવીને બેહે. વાંદરે 3-4 વખત ઉતારી, તે કંટાળ્યો એટલે તલવાર કાઢી, તે નાક કપાઈ ગયું ને આ માખ ઉડી ગઈ. આવી આપણી સમાજ સેવા છે. અને અત્યારે જેટલા દૂષણો છે એ દૂષણો નો દોષ યુવાઓ અને બાળકો ઉપર કાઢીએ છીએ. આપણે પરિવારમાં વાત કરવાનો મુદ્દો છે, આપણે સાદાઈપૂર્વક જીવી શકીએ. સાદાઈ, સરળતા, સૌમ્યતા, આના માટે આખી જિંદગી સાધના કરવી પડે એવું આખું ભારતીય દર્શન કે. અને આપણે આમાંથી એકે ગુણ ન આવે એના માટે બધા ધંધા કરીએ જાકોબના. એટલે આપણી તૈયારી હોવી જોઈએ કે જે બાળકોને ઇમોશનને કારણે ઊંધે પાટે ચડાવે છે એને ભાઈ કેવું કે માપ મારો. ઓલો ભાવનગરમાં એક ડીએસપી હતા, જેને કહેવું હોય કહી દે. એક ડીએસપી હતા, એ ત્રણ વસ્તુ છોડવાની કે વતન છોડવાનું, વટ છોડવાનો અને વ્યસન છોડવાનું. એમાં વ્યસન જ વાત સાચી. વટ એ ગૌરવમાં ટ્રાન્સફર કરવાનો હોય, છોડવાનો નથી. અને વતન માટે તો દેશ પ્રેમની આખી કથા હાલે છે. એને કે વટ છોડી દેવાનો, વતન છોડી દેવાનું, અને વ્યસનમાં હાચા ને 2માં ખોટા. એટલે ગાંધીજીના વાંદરા જેવું છું. 33% ખરાબ આવવાની વસ્તુ છે, એક બંને 66% ચાલુ. ચંદ્રકાંત બક્ષીનું જાહેરમાં સ્ટેટમેન્ટ છે આ. એટલે આપણે પાછા વળવું પડે, વિચારવું પડે, આપણા સેમિનારો એવા કરવા પડે. લોક શિક્ષકોની ભાષા બદલાશે ત્યારે આ થશે, બાકી મગરના આંસુ છે. એક્ઝેક્ટલી રાઈટ. એટલે એક પરિવાર છે બીજા પરિવાર પાસે જાય ત્યારે વાત તો મૂળભૂત એમ જાય કે સંસ્કાર છે કે નહીં એ ચેક કરવાનો પ્રયત્ન કરે. એકબીજાને આપણે પૂછીએ, શું પૂછીએ? ફોન કરીને પૂછીએ આ પરિવાર કેવો, તો ત્યારે સંસ્કાર જ જાણવાનો પ્રયત્ન કરે. પણ મને જ સંસ્કાર માપતા ન આવડતું હોય
તો હું સંસ્કાર પારખી શકીશ ખરો? એટલે થાય હું, એક જ મિનિટ હો, થાય હું, બે ઓપ્શન છે તમારી પાસે, સંસ્કારે હોવા જોઈએ અને પૈસા હોવા જોઈએ. સંસ્કારે હોવા જોઈએ અને નિભાવ માટેનો આવશ્યકતાઓ જરૂરિયાતો સંતોષાય છે એટલું ધન પણ હોવું જોઈએ. ઠીક છે ને? હવે થાય હું, સંસ્કાર તો આપણને ખબર નથી, એટલે ખાલી હું જોઈને આવીએ પછી ધન. સંસ્કારના નામે આપણે છેવટે માપદંડ ધનનો જ કાઢીએ, એ સિવાય બીજું કંઈ આવે ના આવે. પણ મને સંસ્કારની મારામાં મને ખબર હોય કે આને સંસ્કાર કહેવાય, અમારું ઘર આ પ્રમાણે જીવી રહ્યું છે, સંસ્કારપૂર્વક આપણું ઘર જીવી રહ્યું હોય તો આપણને સંસ્કારવાળું ઘર ગોતતા આવડે કે ન આવડે? તમે ન્યા જઈને 2 મિનિટ વાત કરશો, 2 જ મિનિટ લાગે, જીવનમાં 2 સંસ્કાર ખાલી ઉતરી જાય ને તોય સામેનો માણસ એક વાત કરે ત્યાં તમે આખો માપી લેશો કે આની ગતિ કઈ તરફની છે. અને જીવનમાં સંસ્કાર નથી એકેય સ્થાપિત થયા, હું બ્રહ્મા છું, એની હારે આખી જિંદગી રહો તોય તમને માપ જ નહીં નીકળે. આ સંસ્કારની ઓકાત છે. તો એક વાર હું સંસ્કારની ઓળખ, મારી પાસે ખાલી કલ્પના ચિત્રમાં આવી જાય ને સંસ્કાર સૂચના સ્વરૂપે, તોય એટલો પ્રભાવ છે એનો, સૂચના સ્વરૂપે આવવા માત્રથી એટલો એનો પ્રભાવ છે કે માણસની હારે 5 મિનિટ વાત કરે તે આખી એની 40 વર્ષની યાત્રા છે એ 5 મિનિટમાં પારખી લે. અને એની હારે એને કેટલી વાત કરવી એનો વિવેક એની પાસે હશે. આ કેટલું સમજી શકશે ને કેટલું નહીં એ પણ એની પાસે હશે. એટલે ખાલી સૂચના સ્વરૂપે આવવાથી આટલું થાય તો જીવનમાં ઉતરી ગયું હોય ત્યારે તો પતી ગયું. અને સંસ્કારી ઘરમાં કોઈ દીકરી દુખી થાય એવું અસંભવ છે. કોઈ ઘરમાં દીકરી દુખી થાય છે તો સમજવાનું કે ત્યાં ઘટે છે ખાલી એક જ વસ્તુ, સંસ્કાર. તો આ સંસ્કાર છે એને સમજવા આવશ્યક છે. પણ આપણે એ તરફ જશું. અને આપણે ફરીથી એકવાર જોયું હતું કે ભૌતિક રાસાયણિક ક્રિયા થાય, પરમાણુમાંથી પરમાણુ બને, પરમાણુમાંથી પરમાણુ બનવાની ક્રિયા, એને શું કીધું વિકાસ? આ તમારે વાત કરવી હતી કંઈક. જી સાહેબ, આ ભાવનગરમાં એક બની ગયેલો કિસ્સો છે. જી. આ સાહેબે કીધું એ તો હજી થોડી મોટી વાત છે, હા હા પણ એક સામાન્ય વાત છે. એક છોકરી વેવિશાળ થયેલું જી. અને એના સાસરે ગયેલી, તો એના સાસરિયામાં કોઈક ચા કરીને સવારમાં ગાળી હશે, ચા ગયણીમાં, પછી કપમાં થોડી ઓછી હોય તો ભૂકી આવે ને એને દબીને આમ ચા કાઢી હશે. તો એ છોકરી એનો મિનિંગ એવો લઈ લીધો કે આ તો બહુ ચીકણા છે, હા. અને અંગે જ મૂકી દીધું સાહેબ. આ મામૂલી કિસ્સામાં મૂકી દે છે. આવા કિસ્સા જ છે. હા, હવે એ ખાલી ચા દબીને કાઢી ગયણીમાંથી, એમાંથી એનું એને માવલું કરી લીધું આખું કે ભાઈ આ તો ચીકણા માણસ હોય. આ ભાવનગરમાં બની એક્ઝેક્ટલી. મારા બાપુજી છે ને, મારા બાપુજી એ કેળાની છાલ ખાઈ જાય, કેળાની છાલ ખાઈ જાય, કેરીની છાલે ખાઈ જાય. ઓ ખીચડી અને કઢી હોય ને એમાં આમ આંગળી કરીને તાંહળી હાવ લૂછીને, અને એ તાંહળી છે સાફ કરવાની ખાલી પાણી વટે કાઢો એટલે પૂરું થઈ જાય, એવી રીતે એ ખાય. તો હું ભણ્યો એટલે મને એમ થાય આ આમ થોડું ખવાય. ઠીક છે ને? હું સમજ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આમ જ ખવાય. તો હું ભણ્યો ત્યારે મારા બાપુજી પ્રત્યે મને અવિવેક જાગ્યો, પણ સમજ્યો ત્યારે કૃતજ્ઞતા જાગી. કેમ? કેમ કે હું સમજ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે એક દાળ છે, દાળનો દાણો પેદા કરવા માટે આ ધરતી એનો શ્રમ લગાવે છે કે નથી લગાવતી? ધરતી શ્રમ લગાવે છે. એ કેટલો શ્રમ લગાવે ત્યારે મારી થાળીમાં આવે છે. એની પાછળ એક પતંગિયા હોય કામ કરે છે, પવન કામ કરે છે, ઉર્જા કેટલી છે એ મને નહોતું દેખાતું. કેમ કે શિક્ષણ હેનું છે? ભોગવાદનું. ખાઓ એટલું ખાઓ, બાકીનું ફેંકો, એ રીતનું છે. એટલે તે દિવસે એ નહોતું સમજાણું. તો મને એમ થતું કે આમ થોડું હોય, ચમચીથી ખાઓ, પેડું રે એટલું જવા દો, ચાંટવાની શું જરૂર છે? પણ સમજાણું તો હવે અમે એ રીતે ચાંટતા થઈ ગયા. મૂળ મુદ્દો સમજનો છે.
તો એઠું છોડવું ઘણું વિવરણ થઈ શકે એમ છે. આપણે બિઝનેસ કન્સલ્ટન્ટ હોય ને એટલે હા. ઓફિસમાં આવ્યા બધું જોયું કે તમે ઓફિસમાં લંચનો ટાઈમ કેટલો આપો છો? મેં કીધું કલાક, આપણે 1 થી 2, 2:30 સુધી આરામ કરે, કાંઈ વાંધો નહીં એમ. આ સિસ્ટમ ખોટી છે. મેં તો કેટલી હોય કે અડધો જ કલાક એમ. એ કે અંગ્રેજો ચમચીનું એટલે જ લાવ્યા, ચમચીથી થાય કોઈ દી સંતોષ ન થાય તમને જમવામાં, તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય. જી તો જી હવે એક હાસ્યમાં એક જોક્સ તરીકે તમને કહી દો, વાત રજૂ કરું કહી દો. કે છોકરાની સગાઈ થઈ હોય, હમ. બહાર ફરવા જાય એટલે છોકરો છે એને કેળાની લારીએ લઈ જાય નાસ્તો કરવા હા છોકરીને. એટલે કેળાની લારીએ જઈને કેળા લઈ અને ઓલો છોકરો છે એ તો એની ટેવ પ્રમાણે આખી છાલ કાઢીને કેળું ખાવા માંડે. હમ. હા પછી આ દ્રશ્ય જોઈને આ બધું પત્યા પછી છોકરી ઘરે જાય, એના પપ્પાને કહે, પપ્પા મારે આ છોકરા સાથે સગાઈ નથી રાખવી. તો એના પપ્પાએ કીધું શું થયું દીકરા? એ કે આવું થયું, એ કે કેળાની લારીએ લઈ ગયો, આખી છાલ કાઢી નાખી કેળાની ને પછી ખાવા માંડ્યો. તો કે તારે એના બાપાએ છોકરીને પપ્પાએ છોકરીને 2 લાફા માર્યા. શું કામ માર્યા છે? કયો, તમે જ કયો. એણે એમ કીધું કે તને કેળાની લારીએ લઈ ગયો, તારે ત્યાંથી પાછું ન આવતું રહેવાય, તો ત્યાં સુધી ઊભી શું કામ રહી ત્યાં? આટલી બધી વાર હું કામ લગાડી એમ? હા. ઠીક છે. હાજી હાલીએ આગળ હાલીએ. હાજી કંઈ કેવું છે? જી માઇક. જે આવક જાવક થઈ છે એ કાલે પાછા મૂકી દેશે એટલે બધાને ખ્યાલ આવે કે આટલી આવક થઈ, આટલી જ આવક છે. જી ખમા કોઈ જજો ને એ બારણું બંધ કરવા આગળ દઈ દો. હા આપણે જે બોલવાની ક્રિયા કરીએ છીએ તો એ આ જીવન ક્રિયામાં એનું એવું કોમ્બિનેશન થાય કે આપણે બોલીએ છીએ, લાઈક આપણે સામેવાળાને કોમ્યુનિકેશન કરીએ છીએ, એટલે જીવન પરમાણુમાં એવું શું થાય કઈ છે? રીતના? હા, શું થાય છે એટલે જે સહજ કુદરતી પ્રક્રિયા છે એ કુદરતી પ્રક્રિયા શું છે? તો કે શરીર પાસે 5 ઇન્દ્રિયો છે. ક્યાં નાખશું, ક્યાં કરશું? અહીંયા જ કરી આલો. જડ શરીર છે એની પાસે 5 ઇન્દ્રિયો, એ કઈ 5 જ્ઞાનેન્દ્રિયો એમ લખીએ છે જ. આંખ કંઈક જોવે છે, કાન કંઈક સાંભળે છે, અને સ્પર્શ કંઈક મહેસૂસ કરે છે. સ્પર્શ એ થતો જ રહેવાનો. ક્ષણ આ વાતને તપાસો. પવનનું ઝોકું વધારે આવ્યું તો તરત ચામડી એને ઓળખશે, એટલે તરત આપણું મૂલ્યાંકન થાય. પવન આવ્યો એટલે બહાર જાળવે જોયું તો આંખથી દેખાણું આ પવન વધારે છે. આ મૂલ્યાંકન થાય છે કે નથી થતું? આ કોઈ રોકી શકે? ક્યારેય નહીં. ઠીક છે ને? તો 5 ઇન્દ્રિયો દ્વારા કુદરતી રીતે જ અંદર માહિતી જાય જ છે. એક વાત થઈ. એટલે જડ શરીર પાસે 5 ઇન્દ્રિયો છે અને જ્ઞાનેન્દ્રિયો કીધી. એ કાંઈકનું કાંઈક જોવે છે, કાંઈક સૂંઘે છે, કાંઈક સ્પર્શે છે, કાંઈક સાંભળે છે. એ જે છે એના આધારે જડ શરીર બ્રેનને માહિતી આપે છે. બ્રેન છે એ જીવનને માહિતી આપે છે. કોને માહિતી આપે? આને આપણે લઈએ જીવન. એમ લઈએ જીવનને માહિતી આપે. જીવનની અંદર મૂલ્યાંકન થાય છે. જીવનમાં શું થાય? મૂલ્યાંકન થાય. એ સહજ પ્રક્રિયા છે. બાળક આવે તરત જ ચાલુ થઈ જાય કે નહીં? ગર્ભમાં હોય ત્યારથી ચાલુ થઈ જાય. ગર્ભમાં પણ એને સ્પર્શાનુભૂતિ છે, ગર્ભમાં પણ એ સાંભળે છે, ગર્ભમાં પણ એ આંખ ખોલીને જોવે છે. ઠીક છે ને? તો ત્યાંથી જ આ ઇન્દ્રિયો ચાલુ થાય. ત્યારથી એ માહિતી અંદર આવવા માંડી. માહિતી આવવી એ બંધ કરી શકાય? કોઈ માણસ બંધ કરી શકે નહીં. આ કુદરતી છે, આ થાય જ. એ થયું એટલે જીવન છે એ માહિતી લઈ
અને મૂલ્યાંકન કરશે જ. મૂલ્યાંકન કરશે જ. આને એની મૌલિકતા કીધી છે. શું કીધી છે? મૌલિકતા. મૂલ્યાંકન કરવું એ મૌલિકતા છે. કોઈ પણ પદાર્થની કે વસ્તુની મૌલિકતાને તમે દબાવી ન શકો. એ પ્રગટે જ. મૌલિકતાને તમે દબાવી ન શકો. એક હદ સુધી દબાય. અંગ્રેજોએ ભારતીયોની મૌલિકતા દબાવવાનો પ્રયત્ન કર્યો. કેટલી ઘડી દબાઈ રહી? 100 વર્ષ, 150 વર્ષ. કોઈ પણ આને દબાવી ન શકે. આ તો કુદરતી છે. એટલે મૂલ્યાંકન કરે એ વડાપ્રધાનનું મૂલ્યાંકન કરશે, સમાજ શ્રેષ્ઠીઓનું મૂલ્યાંકન કરશે, માતા પિતાનું મૂલ્યાંકન કરશે. મૂલ્યાંકન થાય જ. બરાબર છે? તો મૂલ્યાંકન થઈ અને કાં એ 4 જ પડાવ છે. મૂલ્યાંકનના કેટલા પડાવ? 4. એક શું? અધિમૂલ્યન, એક અવમૂલ્યન, બીજું નિર્મૂલ્યન અને એક સહી મૂલ્યન. સહી મૂલ્યને એ સ્થિર થાય. સહી મૂલ્યને સ્થિર થાય એટલે અહીંયાથી આમ જઈએ તો અધિમૂલ્યન, નિર્મૂલ્યન અને અવમૂલ્યન. આમાં છે ને નિર્મૂલ્યન આ ભાગમાં વિચારોની સ્થિરતા આવશે કે વિચાર બદલાતા રહે? બદલાતા રહે. વિચાર બદલાતા રહે એટલે ભાવ પણ બદલાતો રહે. એટલે અહીંયા અભાવ ભાવની વચ્ચે ઝોલા ખાવા નિશ્ચિત છે. અભાવ ભાવની વચ્ચે રહે એટલે ઘડીક ઈ ભાવમાં હોય અને બહુ ગમવા માંડે, ઘડીકમાં એ લો ફીલ કરવા માંડે. આ સ્થિતિ જ બને. આમાં કોઈ બીજો ઉપાય નથી. એટલે વિચારોમાં અંતરવિરોધ રહે જ. ઘડીક મોદી હારા લાગે, ઘડીક મોદી ખરાબ લાગે, ઘડીક અમિત શાહ બરાબર લાગે, ઘડીક બા બરાબર લાગે, ઘડીક બા ખરાબ લાગે, ઘડીક બાપુજી હારા લાગે, ઘડીક બાપુજી ખરાબ લાગે. આવું બધું ચાલ્યા જ કરે. વાત પકડાય છે? દરેક વ્યક્તિનું, મોદી સાહેબથી આપણા બાળક સુધી તમે આવો, હારા ન રહા, હારા ન રહા, હારા ન રહા, હારા ન રહા. ક્ષણ ક્ષણ બદલાય. એટલે ભાવ અભાવમાં, સ્વીકાર ત્યારે ભાવ, અસ્વીકાર ત્યારે અભાવ. હવે સતત આવી સ્થિતિ બને ને એ માણસ 30 વર્ષ સુધીમાં નકરા અભાવમાં હોઈ જાય. સહી મૂલ્યન, કોઈ સાચું મૂલ્યાંકન થતું જ નથી. સાચું મૂલ્યાંકન પકડાય જ નહીં. એટલે સહી મૂલ્યન પકડાય જ નહીં. ઠીક છે ને? એટલે જોજો, આપણે ત્યાં એવી કહેવત છે કે કંઈકનું કંઈક પ્રવૃત્તિમય રહેવાનું. એટલે શું છે? તમે જડ હારે કામ કર્યા કરો. કેમ કે ચેતન હારે કામ કેમ કરવું એ તમને આવડ્યું નથી. એટલે જડની હારે વળગાર્યો એટલે બીજા હારે ખોટા વ્યવહાર બગડે નહીં. હે ને? આને પ્રવૃત્તિ, વૃત્તિ અને નિવૃત્તિ એમ કીધું છે. 3 સ્ટેપ છે. પ્રવૃત્તિ ભોગ માટે હોય. પ્રવૃત્તિ એના માટે હોય? ભોગ માટે. કોઈને 80 વર્ષે પ્રવૃત્તિમય રહેવું પડે છે. એનો મતલબ એ શરીરથી ઉપર ગયો જ નથી. બીજું આવે વૃત્તિ, લોક માટે. હમણાં લોક શિક્ષકની જે વાત કરી ને, એને કંઈક સાચું દેખાઈ જાય તો એ લોકોપયોગી પ્રવૃત્તિમાં પોતાનું અમુક ભાગ કાઢે. એ વૃત્તિ, સારી વૃત્તિ હોય તો જ તમે લોક શિક્ષણમાં જઈ શકો. તમારી વૃત્તિ ખરાબ હોય તો કહેવો તમે લોક પ્રવૃત્તિ, પણ જાહો તો છેવટે ભોગ પ્રવૃત્તિમાં જ. ઠીક છે ને? નિવૃત્તિ એ પરમ આનંદની સ્થિતિ છે, ઈશ્વરાનુભૂતિ છે. ઠીક છે ને? એટલે આ અદ્ભુત સ્થિતિ છે. નિવૃત્તિ, બધી જ પ્રવૃત્તિ વૃત્તિ માટે, તમામ વૃત્તિ નિવૃત્તિ માટે હોય છે. પણ નિવૃત્તિ સમયે હું એકાંતમાં કલાકો સુધી ખુશખુશાલ અને આનંદમય સ્થિતિમાં ક્યારે આવું? જ્યારે હું સમગ્ર અસ્તિત્વને ઓળખ્યો હોઉં, પૂર્ણતાના અર્થમાં મારી પાસે સમૃદ્ધિ હોય તો આ સ્થિતિએ પહોંચવું સંભવ બને છે. હે ને? વાત પહોંચી? એટલે મધ્યસ્થ દર્શનમાં આની બહુ મસ્ત વાત કરી છે. પ્રવૃત્તિ ભोग के लिए होती है, वृत्तियां
लोक के लिए होती है, એમાં તો એકદમ સ્પષ્ટ વાત કરી છે. और निवृत्ति अनुभव में ओत प्रोत होती है. અને અનુભવ ઈશ્વર અનુભૂતિ જ છે, બીજો કોઈ અનુભવ નથી. સહઅસ્તિત્વનો અનુભવ. સહઅસ્તિત્વના અનુભવમાં હું શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છું. શરીર એની રીતે સહજ રહે, જીવન ઈશ્વરમાં ઓતપ્રોત રહે, એવી સ્થિતિ બનવી, એને કીધી નિવૃત્તિ. અહીંયા તો મૂલ્યન સહી મૂલ્યનમાં જ સહી મૂલ્યન થાય એટલે હવે આમાં કેવું થાય, આ સ્થિતિમાં માત્ર માણસ એમાં હશે, આમાં બરાબર છે. આવું કરશે ને તો એ હશે ક્યાં, આમાં. એ સમાજમાંથી પણ ધન એકઠું કરી પદ દ્વારા, દાખલા તરીકે હું ઘણીવાર હવે આજ શિબિર હું સમજી લો કે આગળ જતા એક સરકારમાં પદ મેળવવા માટે કરું છું, તો આજ તમને શું લાગશે, હું વૃત્તિથી કામ કરું છું, પણ મારી સૂક્ષ્મ ચેતના છે એ તો જીવનને ઓળખી જ નથી. જીવનને નથી ઓળખી એટલે ક્યાં પડી રહે, પાછી જ્ઞાનીને આવશે કે ભાઈ એક દિવસ ભારત સરકાર મને નોબેલ પારિતોષિક આપી દે એટલે હું આ કરું છું. તો એ પાછો નોબેલ પારિતોષિક ક્યાં ગયો, પ્રવૃત્તિમાં, ભોગ પ્રવૃત્તિ. કેમ તો કે નોબેલ પારિતોષિક મળે તો એક મને સન્માન મળે અને મને ઘણા બધા પૈસા મળે, ઘણી બધી સુવિધા મને ફ્રી મળે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સુવિધાઓ મને ફ્રી મળે. એ ફ્રી સુવિધાનું શું કરે, ભોગ. અહીંયા આપણે ઠીક છે, તો પૂરું કરી દઉં. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ શરીર અને જીવનનો સહઅસ્તિત્વનો સ્વીકાર કરે, શરીર અને જીવનના સહઅસ્તિત્વનો સ્વીકાર કરે, એટલે ફરીને પાછું પેલું આવે કે અંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે. તો બ્રહ્માંડ એટલે સમગ્ર અસ્તિત્વની સમજ આવે, તો સમગ્ર અસ્તિત્વ સહઅસ્તિત્વમાં છે. આજે આપણે ખોલશું. તો સહી મૂલ્યન એક સ્થિતિ એવી છે કે માણસે જે કરેલી પ્રવૃત્તિ હોય એમાં જે એણે ધન એકઠું કર્યું છે એ પણ એક હેમાં લગાવી શકશે, પોતાને જોઈએ એટલા પૂરતું પોતે કરશે, બાકીનું એ લોક કલ્યાણમાં વાપરશે. લોક કલ્યાણ એક જ, જીવનની જાગૃતિ, એ સિવાયનો કોઈ કલ્યાણનો માર્ગ નથી. જીવનની જાગૃતિ, ઠીક છે ને. અને એ કરતા કરતા એ પોતાની અંદર જ એટલો અનુભૂત થતો જાય. આ કરતા કરતા એ પોતે પણ પોતાની આચરણ પૂર્ણતા છે ત્યાં આવતી જાય. એ આચરણ પૂર્ણતાથી પોતે જે માને છે, જે મૂલ્યોને પોતે સ્વીકારીને ચાલે છે, એ મૂલ્યો એને પરિવારમાં અને સમાજમાં એ પોતે એનો નિર્વાહ કરે છે. એ નિર્વાહમાં જે અનુભૂતિ થાય છે એ આચરણ પૂર્ણતા તરફ લઈ જાય. ક્વેશ્ચન એવો અહીંયા થાય છે કે વૃત્તિ છે બરાબર, એટલે અત્યારે શિબિર કરી, પહેલી કરી, બીજી કરી, ત્રીજી કરી, તો એક બેક ઓફ માઇન્ડ એવું થાય કે પહેલાં હું તો સમજી લઉં, પછી મારા પરિવારને કહું કે આવો, બરાબર. તો એ બેક ઓફ માઇન્ડ તો એ વૃત્તિ તો થઈ જ ને. હા, વૃત્તિ જ થઈ ને. એટલે વૃત્તિનો મતલબ એવો થાય, આપણે જીવન ક્રિયામાં સમજશું. અત્યારે શું હોય, અને આપણે શરીર લઈએ, શરીરમાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ભોગ આધારિત મન ચાલતું હોય. મને કંઈક ખાવાનું મન થયું તો ઇન્દ્રિયે મને સેન્સેશન આપ્યું, એના આધારે મન ચાલે. ઠીક છે ને. મન છે એ વૃત્તિને કહે કે ભાઈ જોતો વિચારતો ક્યાં ક્યાં સારું ખાવાનું મળે. શરીર મોટું કે મન, બોલો, મન મોટું. મન કરતા વૃત્તિ મોટી. તો ચલાવવું કોણ જોઈએ, મોટું નાનાને ચલાવે કે નાનું મોટાને ચલાવે, બોલો. મોટું નાનાને ચલાવવું જોઈએ. નાની ઇન્દ્રિયો કે મન, નાની ઇન્દ્રિયો. મોટું મન. ચલાવ્યું કોણે, ઇન્દ્રિયોએ મનને ચલાવ્યું. મન જેવું કહે છે એવું આ વિચારી દે કે હા હાલ લારી ગોતું છું. વિચારશે કોણ, વૃત્તિ વિચારે. એ એક્ઝિક્યુટ કરે કે ક્યાં ક્યાં લારી છે. ઇન્ફોર્મેશન એ ચિત્તમાંથી લેશે કે ક્યાં ક્યાં લારી છે. એમાં વળી કોક એને યાદ આવે કે કોઈ ઘરે બેસવા આવ્યા હોય ને તેથી કીધું હોય કે ભાઈ બરોડામાં એક નવી લારી ખુલી છે ને હું પાણીપુરી બનાવે છે.
તો એને ઈ ફોન કરશે. આખી શરીરની તાકાત ક્યાં લગાવી રહ્યું છે? ઇન્દ્રિયોની તૃપ્તિ માટે. કેટલાની વાત પહોંચે છે? એટલે એને ફોન કરશે. સમજી લો કે એ ફોન નહીં ઉપાડે તો પાછું રાહ જોઈ ફરીથી ફોન કરશે. એના તમામ પ્રયત્નો એક જ ભાગે અટક્યા. ક્યાં? ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં. ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં મન લાગી જાય, મનને તૃપ્ત કરવામાં વૃત્તિ લાગી જાય. નાની ચીજ વસ્તુ માં મોટી ચીજ વસ્તુ લાગી જાય એટલે એમાં તૃપ્તિ મળશે કે અતૃપ્તિ? છેવટે અતૃપ્તિ મળશે. ઠીક છે ને? એટલે એક સમયે પછી એટલે શું થાય ખબર? એક વાર ત્યાં પાણીપુરી ખાય, બીજી વાર ખાય, ત્રીજી વાર ખાય, ચોથી વાર ખાય, પછી એમ થાય કે હવે બીજું ગોતો. પ્રયત્ન નિષ્ફળ જાય કે ત્યાંથી મને જે નિરંતર સુખ મળી જવું જોઈએ એ નિરંતર પ્રાપ્ત ન થાય. મારો ક્વેશ્ચન અહીંયા એ ટાઈપનો હતો કે વૃત્તિ, તમે કીધું ને કે પેલું મારી વૃત્તિ હોય કે ભાઈ હું આ શિબિર લઉં છું તો કંઈક બીજો એજન્ડા બીજો હોય, હિડન એજન્ડા કે તો એ મારો એજન્ડા એવો છે કે પહેલાં હું સમજું પછી મારા પરિવારને કહો. એટલે અલ્ટિમેટલી હિડન એજન્ડા એવો કે ભાઈ પરિવારને સમજવાના અર્થમાં એજન્ડા ગમે એવો હોય. હું સમજુ, દાખલા તરીકે આમાં આવું બને તમારા પરિવાર ના પાડી દે, મારે એ કઈ સમજવું નથી, અને સમજી લો બાજુવાળા તમને પૂછવા આવ્યા કે આ તમે શું કરો છો, અને એને એમ થયું કે મારે સમજવું, તો તમે શું કહો? હા બરાબર, તો હું કહી દઈશ ઓકે. એટલે એ સાચાના અર્થમાં ઓકે છે. હા, સાચાના અર્થમાં મારો દીકરો સમજવા નથી માંગતો તો કઈ વાંધો નહીં, એની સાથે હું ધીરજ સાથે બની રહીશ, એને હું હળી નહીં કરું, ધીરજ સાથે બની રહીશ. પણ બીજા કોઈનો છોકરો સમજવા માંગે છે તો હું ત્યાં એ વહેંચીશ કે નહીં વહેંચું? કેમ કે એ વહેંચવાથી મારું કંઈ ઘટે છે નહીં. આ પૈસાની વાત હોય તો હું મારા છોકરામાં જ વહેંચીશ. વાત પહોંચે છે ને? પણ આ તો જ્ઞાન છે, આ જેટલું વહેંચો એટલું વધે, એટલે એ ક્લેરિટી થશે. રેડી છે ને? હા, બીજો ક્વેશ્ચન એવો હતો કે આપણે ત્યાં ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ જોયા, બરાબર છે, એ ફિઝિકલ વર્લ્ડમાં. એરા જીવન ક્રિયામાં એવું કઈ જગ્યાએ હોય છે ભાગીદારીથી ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ જે છે એના અંશ મતલબ, તો એનો આ જીવન ક્રિયાની અંદર કઈ જગ્યાએ કોઈ ને જોતું હોય ને કોઈની પાસે વધારે હોય તો આપલે થાય છે, કઈ જગ્યાએ? તો આને આપણે એવું લઈએ કે ભૂખ્યા છે એને કંઈક જોઈએ છે, અજીર્ણ છે એને આપવું છે. ઠીક છે ને? ભૂખ્યાને જોઈએ છે, અજીર્ણને આપવું છે, એટલે અહીં ભાગીદારી થઈ જાય. એટલે અહીંયા તો આ દેખાય એટલે પૂર્ણતાના અર્થમાં એ ભાગીદારી કરે. હવે મુદ્દો એવો આવ્યો કે આમાં તો આમાં દાખલા તરીકે હું એક જીવન છું, તમે એક જીવન છો. હું હેનાથી તૃપ્ત થાવ? સમજથી. તમે હેનાથી તૃપ્ત થાવ? સમજથી. મારી પાસે કોઈ સમજ છે તો હું તમને વહેંચીશ. તો અહીંયા તૃપ્ત શબ્દ વાપરીએ. તૃપ્ત કોણ હશે? જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની. અતૃપ્ત કોણ હશે? અજ્ઞાની. અજ્ઞાનીમાં જિજ્ઞાસા હશે તો હેની હશે? તૃપ્ત થવાની. તો તૃપ્ત હશે એ જ તૃપ્ત કરશે કે અતૃપ્ત હશે તો તૃપ્ત કરશે? તૃપ્ત હશે. તો તૃપ્ત એ જીવન જ્ઞાનના સંદર્ભમાં છે. જીવન ટુ જીવન, જીવન ટુ જીવન, સંદર્ભ, જીવન ટુ જીવન. સમજી લો કે આપણે બે સમજીએ છીએ. હવે સમજી લો કે અત્યારે હું તમને સમજાવી શકું એ પરિસ્થિતિમાં છું. તમે આનો ભરપૂર અભ્યાસ કર્યો. એક સમયે હું કંઈક વાત કરતો હતો, ત્યાં એના કરતા ઉપર તમારું ધ્યાન ગયું, તો તમે શું કહો? જનકભાઈ મને અહીંયા આમ લાગે છે, અજીર્ણ. હે? તો મને તરત ધ્યાન જાય કે હાયલા આ તો આમ છે. તો તૃપ્ત કોના દ્વારા થયો હું? તમારા દ્વારા. તો તૃપ્તિમાં સહયોગ છે. કેટલાની વાત પહોંચી? જી. હલો, એમ કહેતા ને સોમભાઈ કહેતા કે પોતાના પરિવારમાં કોઈ સાંભળવા તૈયાર ન હોય તો જે સાંભળવા તૈયાર હોય એને પરિવાર માની લેવાનો. હા, અને પોતાનો પરિવાર તે એકબીજા હા, એમાંય તો કેવું છે કે એ સાંભળવા તૈયાર નથી, સમજી લો કે અત્યારે સંભળાવવા તૈયાર છે. તો તૃપ્ત માણસ છે ને સાંભળવાય તૈયાર હશે કે ભાઈ હાલો વાંધો નહીં વાત કરો. એમાં એ શું કરશે? બારી ગોતશે.
કે તો આમાં મને અહીંયા ક્વેશ્ચન થાય છે, એનું હું સંજયભાઈને અનુભવ થઈ ગયો 2 દિવસમાં. તો એ બારી ગોત છે કે ભાઈ અહીંયા જે મારા જ દીકરા હારે હું વાત કરતો હોઉં ત્યારે હું એને સલાહ ઓછી આપું, એ જે કહે ને એમાં હું સવાલ પૂછું. તો જો જવાબ નહીં હોય તો અટકશે કે નહીં? અટકશે ને અહીં પૂછશે કે નહીં કે તમને શું લાગે અહીંયા, તો હું પ્રસ્તાવ મૂકું, પછી ચકાસશે. કેટલી આસાન પ્રક્રિયા છે, ઉત્સવ માણવા જેવી જ ક્રિયા છે. તો એ એકબીજા ખુશહાલી બરાબર છે, ખુશહાલી જ ખુશહાલી છે. ઠીક છે ને? ડન. આગળ વધીએ. તો એક વાત કરી હતી ન્યાય, એવી જ બીજી એક ઘટના છે ધર્મ. તો એક સૂત્ર છે કે સહીમાં માણસ એક, સત્યમાં માણસ એક, અસત્યમાં માણસ અનેક. હાઇડ્રોજનનું સત્ય પકડાઈ ગયું તો હાઇડ્રોજન બાબતે ઝઘડો નથી. પાણીના સત્ય પકડાઈ ગયું કે પાણી H2O, તો બધા જ આખા વિશ્વના ક્લાસરૂમમાં પાણી કઈ રીતે ભણાવવામાં આવે? H2O. કેટલાની વાત પહોંચે છે? ધર્મ ક્લાસરૂમમાં ભણાવવો હોય તો કયો ભણાવવો? માઇક. ધર્મ ક્લાસરૂમમાં ભણાવવા જેવી ચીજ છે કે નથી? પેલા તો છે ચીજ તો અચ્છા, હાઇડ્રોજન કરતા ધર્મ ઊંચી ચીજ હશે કે નહીં? તો હવે સમજીએ ત્યારે ખ્યાલ આવે. નહીં, આમ આપણી સ્વીકૃતિ શું છે? ઊંચી કંઈક કોઈ એવી વાત છે જ્યાં ધર્મની વાત આવે ત્યાં મને મારા અસ્તિત્વ સાથે તરત ઓલું થાય, એવું ખરું કે નહીં? હે? ધર્મની કોઈ વાત આવે તો મને મારું અસ્તિત્વ સાથે સીધી વાત જોડાય છે. એનો મતલબ એવો થયો કે કોઈ ચીજ તો બહુ મોટી છે. ધર્મ માટે ખપી જવું. કેમ ખપી જવા તૈયાર છે? એને કંઈક એવું માનવામાં આવી ગયું છે કે આ કોઈ મોટી ચીજ છે, તો એના માટે ખપી જવું પડે તો એમાં કાંઈ વાંધો નથી. પોતાની જાત હોમી દેવા માટે એ તૈયાર છે. એનો મતલબ એવો થયો કે આ કોઈ ચીજ એવી છે. બીજું તમે જોઈ લો, 2 ભાઈ શેઢા હાટું બાંધે છે, ન્યાય વચ્ચે ધર્મને લઈ આવશે, ન્યાય અન્યાય. પછી છેવટે એવું જાય કે નહીં કે છેવટે આ અમારી ધાર્મિક લડાઈ છે, ત્યાં સુધી વહી જાય કે નહીં? આ બોર્ડરની લડાઈઓ હેની છે? પદાર્થ માની શું બેઠા છીએ? ધર્મ. એવું ખરું કે નહીં? ધરતી તો પદાર્થ જ કે બીજું કાંઈ? ધરતી પદાર્થ અવસ્થા કે બીજું કાંઈ? હા, પણ લડાઈ આપણે ક્યાં લઈ ગયા એને? ધર્મમાં. ગઈકાલે ગાઝા નહીં કે પેલેસ્ટાઇન સમથિંગ લડાઈ શમ્યા પછી એની લોકસભા ભરાણી. એ લોકસભામાં એક સાંસદ બહુ રેડ્યો. ડેટા જે આવ્યો ને કે 1400 બાળકો મૃત્યુ પામ્યા, 3000 બાળકો મૃત્યુ પામ્યા આ લડાઈમાં. એટલે એને એવું ફિલિંગ આવ્યું કે આપણે શું કરીએ છીએ એમ, બાળકો મૃત્યુ પામે છે. હે? તો આ વાત સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે નહીં કે આ ન થવું જોઈએ. હલો, હા, તો મૃત્યુ પામ્યા કઈ રીતે? બોમ્બ ફેંકવાથી. ફેંક્યો કોણે? માણસે. પાછો રડે છે કોણ? જેણે ફેંક્યો એ જ પાછો સંવેદના વ્યક્ત કરે છે કે એમાં બાળકો મર્યા, એના પ્રત્યે અમને સંવેદના છે. આવું છે કે નહીં? આવું છે કે નહીં? હે? જે વ્યક્તિ ફેંકી રહ્યા છે એ વ્યક્તિ જ પાછા બાળકો અને સ્ત્રીઓ, અને એમાંય સગર્ભા સ્ત્રી હોય તો એના પ્રત્યે આખો પેપરમાં લેખ આપીને પાછી સંવેદના પણ વ્યક્ત કરે છે. તો આવું હું કામ કરીએ છીએ આપણે? કહીએ છીએ ધર્મની લડાઈ. તો ધર્મ છે શું? તમે જેટલું સમજ્યા છો એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરો. પહેલા એટલું વર્ક કરવામાં આવે કે તમે શું સમજ્યા છો એટલે કહેવામાં આવે અહીંથી કે જેથી એકવાર રિશફલિંગ થઈ જાય.
કળ ઉખળી જાય બરાબર કે હા મને કોઈ સમજ છે તો શું છે. પૂરા માનવ સમાજ માટે જે ઉપયોગી હોય ને, બધાને લાગુ પડતું હોય, એ ધર્મ કહેવાય. એ ધર્મ એવું શું છે? કોઈ એનો અસ્વીકાર જ ન કરી શકે. ન હિન્દુ અસ્વીકાર કરી શકે, ન મુસલમાન અસ્વીકાર કરી શકે, ન યહૂદી અસ્વીકાર કરી શકે, ન સ્ત્રી અસ્વીકાર કરી શકે, ન પુરુષ અસ્વીકાર કરી શકે, ન આફ્રિકન અસ્વીકાર કરી શકે, ન કાળો અસ્વીકાર કરી શકે, ન ગોરો અસ્વીકાર કરી શકે, ન નીચો માણસ અસ્વીકાર કરી શકે, ન ઊંચો માણસ અસ્વીકાર કરી શકે, ન બાળક અસ્વીકાર કરી શકે, ન વૃદ્ધ અસ્વીકાર કરી શકે. આવો ધર્મ કયો? જી સર. જી. જેને આપણે સંજ્ઞાનશીલતા કહીએ છીએ કે સમજદારી નહીં, પૂર્વક મધ્યસ્થ દર્શનને ઘડીક સાઈડ રાખો. તો ધર્મ એટલે સંપ્રદાય થઈ જાય ને, તો ધર્મને એ બે વાડામાં આવી નહીં, જાય ને આપણે અત્યાર સુધી જે જીવ્યા છીએ એમાં ધર્મને જેટલો મહત્વનો માનીને જીવ્યા છીએ ને એના કારણે આપણે જે દુઃખી થયા છીએ કે નહીં? હા. મારા ધર્મને કોઈ કે આંટી ગયું, મારો ધર્મ છે નીચો દેખાડ્યો, આમાં આપણે દુઃખી થયા છીએ કે નથી થયા? મારા ધર્મને મહાન બનાવવા માટે મારે દાનની જરૂર પડે તો હું મારું બધું આપવા તૈયાર થાવ, આપી દીધા પછી ખબર પડે કે લે આમાં તો ઓલો ખાઈ ગયો, વળી પાછા દુઃખી. આ બધું છે હું તો મને ધર્મની સમજ છે કે નથી સમજ? શું લાગે? જ્યાં ભય ન હોય, જ્યાં કરુણા હોય, જ્યાં ન્યાય મળતો હોય ત્યાં ધર્મ હોય. તો એવું સ્થળ ધરતી ઉપર કયું? એના માટે ત્યાં બેઠા છીએ. અહીંયા તો બેઠા છીએ આપણે, તો એટલે થોડુંક હોમવર્ક કરાવવાનો હિસ્સો એવો નથી કે કોઈને ખબર નથી એવું નથી. કમસે કમ મને પહેલો ખ્યાલ આવે કે હું મારા બાળકને જે ધર્મ સમજાવી રહ્યો છું એમાં મને ખબર છે કે નથી. નહીતર હું પહેલો અન્યાય ક્યાં કરું છું? મારા સંતાન સાથે. હાજી. મારી સમજણ પ્રમાણે ધર્મ એટલે જેમ પાણી છે એની ઉપયોગિતા શું, એ પાણીને ખબર છે કે મારે બીજાની પ્યાસ બુઝાવવાની છે. હાજી. જેમ વૃક્ષ છે એને ખબર છે કે મારે બીજાને ફળ આપવાનું છે. એ નાત જાત કોઈ નથી જોતું, પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, બધાને ફળ આપે છે. આ એનો ધર્મ છે. અગ્નિનો ધર્મ છે કે બીજાને હૂંફ આપે, ગરમી આપે. એમ મારો ધર્મ છે એ આ જે પ્રકૃતિને આપણે જે નક્કી કરેલી છે કે ભાઈ બીજાને ઉપયોગિતા, મારે હું બીજાને ઉપયોગમાં આવું. તો મારી ઉપયોગિતા શું? મારી ઉપયોગિતા એ કે જે હું પોતે જે મારું જીવનનું જે લક્ષ્ય છે કે જ્ઞાન મેળવવું, જ્ઞાન મેળવી અને પૂર્ણ થાવ અને એ રસ્તામાં હું બીજાને પણ ઉપયોગી આવું, જ્ઞાન મેળવવા માટે બીજાને પણ સહાય બનવું. એ મારું જીવનનું ધર્મ, આ મારો ધર્મ. એમાં નાત જાત ભેદભાવ કંઈ ન આવે. તો હવે મારી અંદર હું ચકાસું એમાં હું ક્યાં છું? અત્યારે તો હું ઓલા પર જઈ રહ્યો છું. આપણી અંદર આપણે ચકાસીએ તો એવું વ્યક્તિ કોઈ ધાર્મિક તમને દેખાતું હોય જે ભાઈ વર્ણન કર્યું, એવું કોઈ છે? નાત જાત, જ્ઞાતિ જાતિ, પૈસા આ તેને ગૌણ ગણીને. હાજી. મારે ડોક્ટર સાહેબને સવારમાં ચર્ચા થઈ ગઈ. હું ડોક્ટર સાહેબ સામે ભેગા થઈ ગયા. હાજી. એટલે હું પેલા નમસ્કાર બોલ્યો, પછી એ સીતારામ બોલ્યા. પેલા હું નમસ્કાર બોલ્યો એટલે એ જય સ્વામિનારાયણ બોલ્યા. એટલે એ કાળું હવે કન્ફ્યુઝન થાય છે, બોલવાનું છું શું આપણે એમ. અમુક પ્રોસેસ અંદર થઈ જાય એટલે પછી ચાલુ જ રહી. ગજબ છે. એને બોલવાનું શું? તો આપણે શાસ્ત્રોની અંદર બહુ સરસ વાત કરી છે. એમાં તો અમુક વસ્તુઓ પારખવાનો પ્રયત્ન થયો, અમુક હદ સુધી ક્લેરિટી બની હતી. ધર્મ માટે એવું કીધું છે કે ધારયતે ઇતિ ધર્મ. અને આને આપણે આવી રીતે લઈ શકીએ, ધારયતે ઇતિ ધર્મ એટલે કે જે ધારણ કરેલ છે એ જ એનો
ધર્મ. હવે મિસ્ટેક અહીંથી થશે. જો આને સમજશું નહીં તો મિસ્ટેક થશે. મિસ્ટેકને આપણે પહેલા જોઈએ. ધારયતે ઇતિ ધર્મ, જે ધારણ કરેલ છે એ જ એનો ધર્મ. એટલે શું? જેમ કે એક બાળક જન્મ લે છે તો કયો ધર્મ ધારણ કરશે? હાજી, શરીર. તો શરીર તો ભેંસ પાસે છે. તો ધર્મ શરીરનો હશે કે જીવનનો? તો ધર્મનો સ્વીકાર અસ્વીકાર કોણ કરે છે? શરીર કે જીવન? અરે શરીરને ધર્મ કયો અને જીવનનો ધર્મ કયો એને સમજવું પડશે ને. જેમ કે આપણે એક બાજુ આપણે એમ કહીએ કે નાત જાતનો ભેદભાવ છોડો, કાળા ગોરાનો ભેદભાવ છોડો. કાળું ગોરું કોણ છે? શરીર. છોડીએ કે આપણે? નહીં. એનો મતલબ શું થયો? હું શરીરના આધારે કોઈ ધર્મને સ્વીકારીને ચાલ્યો. તો જે ઘરની અંદર મુસ્લિમ ધર્મ છે એ ઘરમાં બાળક જન્મશે તો એ કેવું? બોલો. એ મુસ્લિમ. એટલે આપણે એવું ધારી બેઠા કે હિન્દુ ઘરમાં જે બાળક જન્મે એ ધારણ કરેલો ધર્મ. શું આપણે સમજાવી દઈશું? તું હિન્દુ છો. અને મુસ્લિમ ઘરમાં આવ્યો એ મુસ્લિમ છે. તો એક મૂવી આવ્યું તું પીકે, થપ્પા કિધર હે બતાવો. એમાં શોધવાનો પ્રયત્ન થયો, પણ થયું શું ખબર? સાચું નથી ખબર. એટલે ન્યાય તે થપ્પા કિધર હે એટલે ખબર પડી કે આ ધર્મ નથી. એટલી ખબર પડી. શું છે એ ખબર નથી. અને એટલે જે ધારણ કરેલ છે એ ધર્મ. તો હવે જુઓ, દિલીપ કુમાર છે એ કેવા હતા? દિલીપ કુમાર મુસ્લિમ હતા. એણે શું કર્યું? હિન્દુ ધારણ કરી લીધું, નામ બદલ્યા. તો એણે પેલા જૈનમાં ત્યારે ક્યાં? મુસલમાનમાં. પછી શું કર્યું? હિન્દુ બની ગયા. તો જે ધારણ કરેલું એ ધર્મ આપણે એવું સમજ્યા. AR રહેમાન કેવા હતા? હિન્દુ હતા. ખ્રિસ્તી હતા ને? ખ્રિસ્તી કે હિન્દુ હતા. એ શું થઈ ગયું? તો આપણને એવું લાગ્યું કે આપણે ધર્મ બદલી શકીએ. આપણને શું લાગ્યું? એવું લાગ્યું કે ધર્મ બદલી શકાય. અહીંયા એ અર્થ નથી. અહીંયા એવું છે, જેનાથી, આ વાક્યોના અર્થ એવા છે કે જેનાથી જેને અલગ ન કરી શકાય એ જ એનો ધર્મ. તો એક માણસ છે, હિન્દુ છે, એમાંથી મુસ્લિમ થાય ત્યારે એ બદલે છે શું? ખાલી નામ બદલે છે. ઠીક છે ને? પણ એની અંદરનું કોઈ તત્વ છે જેને બદલી ન શકે. એવું હું એ આપણને પકડાણું કે નહીં? તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ધારયતે ઇતિ ધર્મ, જે ધારણ કરેલું છે એ જ એનો ધર્મ. એનાથી અંદર ઉતરીએ તો જેનાથી જેને અલગ ન કરી શકાય એ જ એનો ધર્મ. હવે આને થયું કેવું કે બધા વ્યક્તિઓએ મૂલ્યાંકન તો થાય જ. આદિમાનવ વખતે કોઈ ધર્મ હતો નહીં. પછી ડેટા ગયો, ડેટાના આધારે મૂલ્યાંકન ચાલુ થયું. તો દરેક વ્યક્તિએ મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો જ છે. તો કોઈએ ધર્મને અહિંસા તરીકે ઓળખ્યો. કોઈએ ધર્મને કેવી રીતે ઓળખ્યો? અહિંસા તરીકે. એટલે એને એમ કીધું અહિંસા પરમો ધર્મ. ઠીક છે ને? કોઈએ એને વીરતા તરીકે ઓળખ્યો, તો એને એવું કીધું વીરતા પરમો ધર્મ. ઠીક છે ને? આની તે પ્રોપર વ્યાખ્યા આપી શક્યા? જે લોકો એમ કહે છે કે અહિંસા પરમો ધર્મ, એ પાછા માંસાહારી જોવા મળે. જેણે આ વસ્તુનો સ્વીકાર કર્યો કે અહિંસા પરમો ધર્મ, એ સૂત્ર એના ઘરમાં લખ્યું હોય, એ જ ઘરની અંદર ટેબલ ઉપર મરઘી કપાતી હોય. એવું થઈ શકે? આવું સંભવ છે કે નહીં? આવું સંભવ છે.
અથવા ટેબલ ઉપર ન કપાતી હોય તો કોકના ટેબલ ઉપર કપાઈ ત્યાંથી ડિલિવરી આના ઘરે આવે છે. ઠીક છે ને? તો પકડાણું નહીં. એટલે ધર્મના આ કેવા છે? એના લક્ષણો છે. શું છે? એના લક્ષણ છે. આ ધર્મ નથી, આ ધર્મના લક્ષણો છે. એટલે મનુષ્યએ ધર્મને લક્ષણ આધારિત, એના આધારિત, લક્ષણ આધારિત પહેચાનવાનો પ્રયત્ન કર્યો. પણ એ અધૂરું હતું એટલે પૂરું પકડાણું નહીં. અધૂરું હતું એટલે પૂરું પકડાણું નહીં. તો ઓરિજિનલી ધર્મ શું? આને આપણે લક્ષણો આધારિત ધર્મ અને ઓરિજિનલ ધર્મ એટલે શું? દાખલા તરીકે પાણી છે. અચ્છા, પહેલા તો એ જોઈ લઈએ, જળમાં કોઈ ધર્મ હોય? શું લાગે? જળ, આ ખુરશીનો કોઈ ધર્મ? આ પેનનો કોઈ ધર્મ? આ બોર્ડનો કોઈ ધર્મ? હવાનો કોઈ ધર્મ હોય? શું લાગે? કેટલાને લાગે ન હોય? ઊંચો હાથ કરો. જે લાગતું હોય કયો તમે, તમારે જે લાગતું હોય કયો કે ભાઈ હા, હવા, પાણી, પથ્થર, પર્વત, વૃક્ષ, વનસ્પતિ, પશુ, એના કોઈ ધર્મ ન હોય. હાથ ઊંચો કરો જે આવું માનતા હોય. ઓકે, તો એક પાણીને આપણે ઓળખીએ તો પાણીને લક્ષણ આધારિત ઓળખવા જઈએ. પાણીને એના આધારે ઓળખીએ? લક્ષણ આધારિત. દરિયાનું પાણી લાવશું, ક્યાંથી લાવીએ? તો કે દરિયામાંથી, એક તળાવમાંથી, એક ખાડીમાંથી, એક કૂવામાંથી, એક સરોવરમાંથી, એક ખારાપાટમાંથી. આ બધા પાણીના લક્ષણ એક સરખા હશે કે અલગ અલગ? બોલો, અલગ અલગ. તો હું પાણીને લક્ષણ આધારિત ઓળખું તો ધર્મ પકડાશે કે નહીં પકડાય? તો બધાના ધર્મમાં લક્ષણ આધારિત પકડો તો એક કહે અહિંસા પરમો ધર્મ, એક કહે પ્રેમ પરમો ધર્મ. બે પાછા બાંધતા હશે કે મારો ધર્મ મોટો, ઓલા કહેતા હશે મારો ધર્મ મોટો. પોતપોતાને, કેમ કે પોતાને આખું પકડાણું નથી, કોઈ એક લક્ષણ. અચ્છા, તળાવનું પાણી મહાન કે દરિયાનું? બોલો બોલો. તળાવનું. તો દરિયો કામનો નથી? હાજી. અચ્છા, બધા દરિયાનો ખારાશ દૂર કરીને મીઠું કરી નાખવામાં આવે તો ધરતીમાં કઈ ફેરફાર થશે કે આવીને આવી રહે? ધનોત્પન્ન નીકળી જાય. એનો મતલબ એ છે એ કામનું હશે ને કંઈક. ઠીક છે ને? મહાન બનવાની વ્યવસ્થા ધરતી ઉપર હશે કે નહીં હોય? શું લાગે? મહાન બનવાની વ્યવસ્થા ખરી? ખરી? કેટલાને એમ લાગે મહાન બનવાની વ્યવસ્થા ખરી? હરખો હાથ ઊંચો કરો. અચ્છા, લીમડો મહાન કે પીપળો? લે, એક વારમાં જ દાંડી. પહેલા તો મહાનની વ્યાખ્યા શું? હા, આ કઈક વાત થઈ. ઠીક છે ને? આપણે આપણા બાળકને મહાન બનાવવું છે કે નહીં? હું બની જાય તો મહાન? તો લોચો. એટલે પ્રશ્ન આવે કે લીમડો મહાન કે પીપળો? તો એમાંથી નીકળે છે કાંઈ? કાંઈ નથી નીકળતું. શું દેખાય તરત? બે પોતપોતાના સ્થાને ઉત્તમ છે. ઠીક છે ને? પર્વત મહાન કે ખીણ? બંને આવશ્યક છે. આગ મહાન કે પાણી? ધૂળ મહાન કે રેતી? બોલો. કાગડો મહાન કે કાબર? શિયાળ મહાન કે સિંહ? આખા અસ્તિત્વની અંદર એકને તમે અવગણો ને એકને મહાન કરો એવું સંભવ બન્યું નહીં? બને. તો આનો મતલબ શું થયો? માણસ શ્રેષ્ઠ બની શકે. કેવી રીતે? પોતાની ભૂમિકા. પીપળો શ્રેષ્ઠ છે કે નહીં? મહાનમાં પ્રોબ્લેમ આવે, શ્રેષ્ઠમાં ઓકે.
પીપળો પીપળાની રીતે શ્રેષ્ઠ છે, બાવળ બાવળની રીતે શ્રેષ્ઠ છે, બોરડી બોરડીના સ્થાને શ્રેષ્ઠ છે. માણસ માણસના સ્થાને શ્રેષ્ઠ બની શકે. મહાનની વ્યવસ્થા. અચ્છા, એક મહાન બનશે તો બીજાનું નીચું જશે, તો અધિમૂલ્યન અવમૂલ્યન થયું કે સહી મૂલ્યન થયું? અવમૂલ્યન થયું, અધિમૂલ્યન થયું. કોઈ જ મહાન નહીં, બધા શ્રેષ્ઠ બની શકે. અને તો શ્રેષ્ઠ શું છે એ સમજવું પડે. એટલે અહીંયા આ દરેકના લક્ષણ હરખા હશે કે જુદા જુદા? જુદા જુદા. તો જે ખાડી પાસે રહેતા હશે, જે લોકો ખાડી પાસે રહેતા હશે, એને તો ખાડી સહાયક જ હશે કે નહીં? એટલે એમ કે છે ખાડી બહુ મહત્વની. માછીમાર માટે દરિયો બહુ મહત્વનો, તો એ દરિયાને મહાન ગણાવશે. આવું જ આપણે કર્યું કે નહીં? અમરેલી બહુ મહાન એટલે ભાવનગર વાળાને દુઃખ થાય. ભાવનગર બહુ મહાન તો રાજુલા વાળાને દુઃખ થાય. હું ધંધો આદરો થી ખબર નથી પડતી. હલો, આ માઇક બંધ થયું? કઈ ઘટો અવાજ નથી? વાંધો ને. કેટલાની વાત પકડાય છે? ધરતી હોય એના ભાગ પડી શકે? એના હું ભાગ પાડું તો હું જાગૃતતા તરફ કે ભ્રમ તરફ? ભ્રમ તરફ. હે? તો આ રીતે હું પાણી ભણાવીશ કે ભાઈ સરોવર અમે છે જે આ રહ્યા છે ને આ સરોવર છે ને એ સરોવર મને સહાયક બને, એટલે મારા માટે સરોવર બહુ અગત્યનું. તો દરિયો અગત્યનો નથી? અગત્યનો છે. હું દરિયામાંથી સરોવરમાં પાણી આવ્યું કે નહીં? તો મને કોઈ નિયમ તૂટે છે એ દેખાતો નથી. હું નિયમનો વિરોધ કરી રહ્યો છું અને એટલે જ હું કોઈ એકને મહાન ને એકને અવગણી રહ્યો છું. પણ મૂળભૂત રીતે જોઈએ તો પાણી છે એના હોવાનું સ્વરૂપ કયું? આ એનું રહેવાનું સ્વરૂપ છે. આ એનું રહેવાનું સ્વરૂપ છે. પાણીનું હોવાનું સ્વરૂપ અને રહેવાનું સ્વરૂપ આ બેને સમજજો, એકદમ ઊંડાણથી સમજજો. એનું હોવાનું સ્વરૂપ અને એનું રહેવાનું સ્વરૂપ. હોવું એટલે સ્થિતિ, રહેવું એટલે ગતિ. હોવું એટલે રહેવું, હોવું એટલે સ્થિતિ, રહેવું એટલે ગતિ. તો પાણીનું હોવાનું સ્વરૂપ H2O. પાણીનું હોવાનું સ્વરૂપ H2O. અચ્છા, પાણીના હોવાના સ્વરૂપને જ એનો ધર્મ કહેવાય. પાણીના હોવાના સ્વરૂપને જ એનો ધર્મ કહેવાય. એટલે અચ્છા, આમાંથી હું આ ઓક્સિજન કાઢી નાખું તો પાણી રહે? બોલો તો ખરા. નહીં રહે. હું આમાંથી ક્ષાર કાઢી નાખું તો પાણી રહે? ધ્યાનથી. તો પાણી રહે. આનો મતલબ મેં જે લક્ષણ આધારિત ધર્મને ઓળખ્યો એ એક લક્ષણ છે. એક લક્ષણથી પૂર્ણ એ નથી. કોઈ પૂર્ણતા એના હોવાના સ્વરૂપથી દેખાય. એનાથી દેખાય? હોવાના સ્વરૂપથી. પછી પાણી પોતાની ભૂમિકા ભજવે છે. ન્યાય ક્યાંક દરિયો છે, ન્યાય તળાવ છે. ભૂમિકા એ રહેવાનું સ્વરૂપ છે. વાત પકડાણી? હોવાના સ્વરૂપમાં એ H2O છે. રહેવાના સ્વરૂપમાં આમાંથી એક કે આમાં કોકની હારે એની હારે કોઈક ભળે છે. એ ભળીને જ રહેશે કે એકલું રહે? ભળીને રહેશે. આવા સ્વરૂપે રહીને કોઈને ભળવાનો દઈ તો એને રહેવાના સ્વરૂપનો કોઈ મતલબ નથી રહેતો. તો પાણીનું હોવું હે ને, તો અહીંયા આપણે જોઈએ કે પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, પછી જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. આ બધાના ધર્મ હોય. ધર્મ એ આખા અસ્તિત્વનું ઘરેણું છે ભાઈ. અને આપણે એને માનીને બેઠા છીએ ખાલી માણસમાં હોય. તો પદાર્થનું, ધર્મનો મતલબ થાય એનું અસ્તિત્વ. શું? ધર્મનો મતલબ થાય એના હોવાનું કારણ એમાં હોય.
ધર્મ એટલે શું? એના હોવાનું એમાં કારણ હોય, ઠીક છે ને, એનું અસ્તિત્વ એટલે એ, યાની કે પદાર્થ અવસ્થાનું એનું હોવું એ જ એનો ધર્મ છે, એટલે એનું અસ્તિત્વ જ એનો ધર્મ છે. આને સમજવાનો પ્રયત્ન કરજો, ઠીક છે ને. પદાર્થ અવસ્થામાં શું છે? એનું હોવું, એમાં જ એની ઉપયોગિતા છે. આ પેનનું હોવું, એમાં જ એની ઉપયોગિતા છે. પેનને તોડી નાખો તો પેનનું અસ્તિત્વ નહીં રહે, એટલે પેન પોતાનો ધર્મ નહીં નિભાવી શકે. આ પેનનો ધર્મ શું? લખવું. એની ઉપયોગિતા એનો ધર્મ. વાત પકડાણી? એટલે હોવું એ ધર્મ, હોવાના સ્વરૂપમાં એ પરફેક્ટ હશે તો જ એ રહેવાના સ્વરૂપમાં પરફેક્ટ હશે. હોવાના સ્વરૂપમાં એ પરફેક્ટ હશે તો એ રહેવાના સ્વરૂપમાં પણ એ ઉપયોગિતા સાબિત કરશે. હોવાના સ્વરૂપમાં ખલબલી છે તો સમજી લો કે આને ટીક છે એ એકદમ ફાટી તૂટી ગઈ અને હું લખું તો પહોળું પહોળું લખાય છે, તો હોવાના સ્વરૂપમાં ઠીક નથી એટલે રહેવાના સ્વરૂપમાં પણ એ પોતાની ભૂમિકા ભજવી શકશે નહીં. કેટલાની વાત પહોંચી? તો હોવાના સ્વરૂપમાં અસ્તિત્વ એ જ એનો ધર્મ. એ હશે તો ઉપયોગમાં આવશે. તો ખુરશીનું હોવું એ જ એનો ધર્મ છે. ખુરશી નહીં હોય તો ઉપયોગિતા નથી. તો જડ પદાર્થ એના હોવા સાથે જ ધર્મમાં છે. પ્રાણાવસ્થા તો કે એમાં એનું હોવું પ્લસ, આને આમના લખીએ ને છૂટું રાખીએ, પ્લસ એની વૃદ્ધિ. હું અહીં લખ્યું જેનાથી જેને અલગ ન કરી શકાય. પદાર્થના હોવાને એનાથી અલગ કરી શકાય? આને સમજજો ધ્યાનથી. આના હોવાને એનાથી અલગ કરી શકાય નહીં. અલગ કરો તો એ નહીં રહે. એ નહીં રહે તો એની ઉપયોગિતા નથી. એમ પદાર્થ અવસ્થામાં આ લાદી છે, લાદીનું હોવું એ જ એનો ધર્મ છે, ઠીક છે ને. તો એનું હોવું, એનો અસ્તિત્વ જ એનો ધર્મ છે. પ્રાણાવસ્થામાં એના હોવાને તમે એનાથી અલગ કરી શકો? પ્રાણાવસ્થા એટલે વનસ્પતિ. વનસ્પતિ છે એ એનો પહેલો ધર્મ છે. બીજો એનો ધર્મ છે વૃદ્ધિ. એની વૃદ્ધિને તમે અલગ કરી શકો? એક વનસ્પતિની વૃદ્ધિને રોકી શકો? અચ્છા, રોકી શકો તો એ શું થઈ જશે? પ્રાણાવસ્થા રહેશે કે પદાર્થ અવસ્થા થઈ જાય? પદાર્થ અવસ્થા થઈ જાય. કેટલાની વાત પહોંચે છે? આનો મતલબ થયો કે વનસ્પતિમાં જે એક કોષમાંથી બીજો કોષ ફૂટે એનું ફૂટવું અથવા તો પુષ્ટિ એમ કહેવાય. શું કહેવાય? પુષ્ટિ. અને વૃદ્ધિ એટલે કોષ વિભાજન. આજે 2 પાંદડા હોય તો બીજે દિવસે 4 થઈ જાય. એને તમે અટકાવી શકો? એનો અટકાવી શકો. આનો મતલબ શું થયો? પ્રાણાવસ્થામાં વૃદ્ધિને અટકાવી ન શકાય. વૃદ્ધિ અટકાવી દો તો એ પ્રાણાવસ્થા નહીં રહે, પદાર્થ થઈ જાય. એટલે એનું હોવું પ્લસ એની પુષ્ટિ એ સાથે જ એ ધર્મમાં છે. એનાથી એને અલગ ન કરી શકો, સંભવ જ નથી. તો જીવાવસ્થામાં એનું હોવું, પુષ્ટિ અને જીવવાની આશા, એને તમે અલગ ન કરી શકો. એક કૂતરાની અંદરથી જીવવાની આશાને તમે અલગ કરી શકો? સંભવ નથી. અલગ કરો તો એ પદાર્થ થઈ જાય. જીવવાની આશા સાથે હોય તો જ જીવ છે. ધારયતે ઇતિ ધર્મ, અસ્તિત્વગત જે ધારણ કરેલ છે એ એનો ધર્મ. એનાથી એને અલગ કરો, આનાથી એને અલગ કરો એટલે એ જડ જેવું રહેશે. એટલે કે પુષ્ટિ કોષો વધશે પણ જીવવાની આશા નહીં હોય તો એ જીવાવસ્થા નથી, ખાલી શરીર વધશે. એક સમયે શરીર પણ જડમાં ફેરવાઈ જશે એટલે રહેશે જ નહીં. તો જીવવાની આશા એ જ જીવાવસ્થાનો ધર્મ છે. એટલે હોવું એ પણ ધર્મ છે. એના હોવાને એનાથી અલગ ન કરી શકાય. એના કોષમાં એક કૂતરું હોય, ગલુડિયું હોય, પછી મોટું થાય કે ન થાય? એ વૃદ્ધિને અટકાવી શકો નહીં. તો એની પુષ્ટિને અલગ ન કરી શકાય અને એમાં જીવવાની
આશાને અલગ ન કરી શકાય તો જ્ઞાનાવસ્થાનો ધર્મ શું? હિન્દુ પણ સ્વીકારી શકે, મુસ્લિમ પણ સ્વીકારી શકે, યહૂદી સ્વીકારી શકે, બધા જ સ્વીકારી શકે એવો ધર્મ કયો? આર પાર જાય એવો ધર્મ કયો? તો એક તો એનું હોવું. મુસ્લિમ છે કે નથી? માણસ છે ને, માણસ આ ધરતી પર છે એટલે એનું હોવું એ એક પહેલો એનો ધર્મ. એમાંય પુષ્ટિ થાય કે ન થાય? બાળક હોય ધીમે ધીમે મોટું બને એટલે કોષ વિભાજન થાય એટલે પુષ્ટિ પણ થાય છે. એની પુષ્ટિ રોકી શકાય નહીં એટલે એ પણ એનો ધર્મ. જીવવાની આશા એમાંય હોય કે ન હોય? હા કે ના તો કયો? હોય. એટલે એને અલગ કરી શકાય? એક બાળકને તમે રોજ મારો અને એનું શરીર છે એને અધમુવું કરી દો તો પછી એને ભાગી જાય કે ના રહે? કેમ ભાગી ગયું? એને ખ્યાલ આવી ગયો કે અહીંયા મને આ મારી નાખશે. તો એમાં પહેલી કઈ છે બાબત? અચ્છા, હિન્દુના ઘરે હશે બાળક તો એવું થાય. મુસલમાનના ઘરે હશે તો? અચ્છા, હિન્દુના ઘરેથી ભાગેલું બાળક મુસલમાનના ઘરે જાય, ન્યા એને જીવવાની આશા મળી જાય તો ન્યા જીવી જાહે. પાક પકડાય છે. ત્રીજો મુદ્દો છે જીવવાની આશા. ચોથો મુદ્દો છે સુખપૂર્વક જીવવાની આશા. આને આનાથી અલગ ન કરી શકો. હિન્દુને શું જોઈએ? સુખ. મુસલમાનને શું જોઈએ? સુખ. સ્ત્રીને શું જોઈએ? સુખ. પુરુષને શું જોઈએ? સુખ. ઇન્ડિયનને શું જોઈએ? સુખ. આફ્રિકનને શું જોઈએ? સુખ. સુખને માણસથી અલગ કરો એટલે જ જુઓ, તમને એમ કે તમે હિન્દુમાં સુખી નથી, અમે તમને મુસલમાન લોકો એમ કે અમે તમને સુખી કરશું, તો અહીંયા આવી જાય. સુખ નથી છોડતા. એ ગયા હું કામ? એને એવો ભાસ કરાયો કે અમે તમને સુખી કરી દેવું. સેમ એવી રીતે કોઈ મુસલમાનને એમ લાગે કે હિન્દુ બની જવાથી સુખી થઈ જાય, તો એ વાત પકડાય છે. સુખને માણસથી અલગ કરી શકાય? સુખને માણસથી અલગ કરો એટલે તરત જ ટીંગાઈ જાય. ટીંગાઈ જાય એટલે હેમ આવી જાય? પદાર્થ હવે સમજતો રહે. પણ જીવન તો પાછું અપેક્ષા સાથે જ છે સુખની. એટલે એવું કીધું કે માનવ સુખધર્મી છે. માનવ સુખધર્મી છે. સુખને માણસથી અલગ ન કરી શકાય. કેટલાની વાત પહોંચે છે? અને અવારનવાર તમારી અંદર તપાસો, ઘરની અંદર અને શેરીની અંદર. એટલે મૂળ વાત ઓલી પકડાહે કે માણસ જે કંઈ પણ કરે છે એ માત્ર ને માત્ર પોતાના સુખ માટે કરે છે. કોઈ એક માણસ હિન્દુમાંથી મુસ્લિમ બની જાય તોય એને એવું લાગે કે આમ કરવાથી સુખી થઈ જાય. એક માણસ મુસ્લિમમાંથી હિન્દુ બને તો એને એમ થાય કે હું હિન્દુ બનીને સુખી થઈ જાય. એક માણસ છે કોઈ એક સંપ્રદાયને સ્વીકારે, એમ લાગે કે હું આ સંપ્રદાય સાથે રહીને સુખી થઈ જઈશ. વળી એને એક કન્ક્લુઝન આવી જાય કે આ સંપ્રદાયમાં સુખ નથી, બીજો કોઈ એને એમ દેખાડે કે આના કરતા ઊંચું છે એટલે ન્યા પાછો જશે. આખી શરીર યાત્રા એક જ ખોજ પાછળ છે, સુખી થઈ જવું, સુખી થઈ જવું, સુખી થઈ જવું. આ સિવાયનું કોઈ યાત્રા બતાવો. કોઈને એમ થાય એન્જિનિયર બનીને સુખી થઈ જાય એટલે એન્જિનિયર બને. કોઈને એમ થાય પહેલા માળે રહેવા વહી જાય તો સુખી થઈ જાય એટલે બિચારો બળ કરીને માળ લઈને પહેલા માળે રહેવા વહી જાય. કોઈને એમ થાય દેહમાં વહી જાય તો સુખી થઈ જાય તો એ દેહમાં વહી જાય. કોઈ દેહમાં છે, દેહ એટલે સૌરાષ્ટ્ર. કોઈને એમ થાય ગામડામાંથી શહેરમાં વહી જાય તો સુખી થઈ જાય એટલે શહેરમાં વહી જાય. કોઈને શહેરમાંથી એમ થાય કનેડા જતો રહું તો સુખી થઈ જાઓ એટલે કનેડા જતો રહે. કેનેડાથી એને એમ થઈ જાય યુએસએ જતો રહું તો સુખી થઈ જાઓ એટલે સુખી થઈ જાય. એલન મસ્કને એમ થાય ચંદ્ર પર જતો રહું તો સુખી થઈ જાઓ એટલે ન્યા જવાના ફાફા મારે છે. માણસ ગોતે છે માત્ર ને માત્ર સુખ. કેમ કે
સુખને માણસથી અલગ ન કરી શકાય એ અસંભવ છે. કેમ કે એ જ એનો ધર્મ છે. મારા ધર્મને પામી લઉં એ જ માનવનું ગૌરવ છે. મારા ધર્મને પામી લઉં મતલબ હું સુખને પામી લઉં. હું સુખથી ભરાઈ જાઉં તો હું શું કરીશ? સુખ વહેંચીશ. जिसके पास जो होता है वही वो बांटता है. સ્વયં સુખી થઈ જાય તો એ બાંટશે શું? સુખ બાંટશે. આ અસ્તિત્વનો નિયમ છે કે બીજું કાંઈ? એક જાંબુના પેડ ઉપર શું આવે? જાંબુ. એ કેરી આપે કે જાંબુ આપશે? એ જાંબુ આપશે. ઠીક છે ને? તો એક દુખી માણસ છે, એમાં ફળ શું આવ્યું? દુઃખ. તો વહેંચશે શું? દુઃખ. એક ભ્રમિત માણસ છે, એમાં શું ફળ આવ્યા? ભ્રમ. એટલે વહેંચશે શું? ભ્રમ. એક વ્યથિત માણસ છે, એની અંદર ફળ શું આવ્યા? વ્યથા. એટલે આપશે શું? વ્યથા. હે? એક સુખી માણસ છે, એને ફળ શું આવ્યા? સુખ. એના ધર્મને પામી લીધો છે. તો માનવ ધર્મ શું છે? સુખ. માનવ સુખ ધર્મી છે. એટલે પહેલા એવું સૂત્ર હતું, મારો અને જીવો. આવું એક યુગ ગયો કે નહીં? કોઈ મને દુખી કરે છે એને મારો, અને હું સુખી થઈ જાઉં. મારો અને જીવો. એમાં મેળ આવ્યો કે ભય વધ્યો? ભય વધ્યો. કેમ? તો કે મેં જે પેઢીમાં માર્યા હતા એની પછીની પેઢીએ મારી વાહે પડી ગઈ. આવું થાય કે ન થાય? આવા કિસ્સાઓ મળી જાહે? આવા કિસ્સાઓ મળી જાહે? મળી જાહે. તો આ સૂત્ર મેળ ન આવ્યું એટલે કેટલાકે એવું કીધું, જીવો અને જીવવા દો. હે ને? એટલે એક સૂત્ર એવું આવ્યું કે જીવો અને જીવવા દો. મને જીવતા આવડ્યું, મને જીવતા આવડ્યું, મને જીવતા આવડ્યું એટલે મેં કોઈને જીવવા દે નહીં. એટલે આ સૂત્ર પણ કામ કર્યું નહીં. મારે તો બહુ ટ્રાય કરી કે બધાને જીવવા દેવા છે, પણ પહેલા હું સંભવ બની જવું પડે, જીવતા આવડી જવું પડે. તો એ પણ આમાં થયું નહીં. જીવો અને જીવવા દો, હે? એ પણ સંભવ બન્યું નહીં. એટલે આના પહેલા એક સૂત્ર આવ્યું, જીવવા દો અને જીવો. મારો ને જીવન કેમ આવ્યું? જીવવા દો અને જીવો. પછી એવું આવ્યું કે જીવો અને જીવવા દો. એમાંય સંભવ ન બન્યું. હવે આજનું સૂત્ર એ છે, જીવવું એ જ જીવવા દેવું છે. તો જીવવું એટલે સુખપૂર્વક કે જીવતા રહેવું? ક્યાં કનેક્ટ થાય છે? બે ભાગ પાડ્યા હતા ને, જીવતા રહેવું અને જીવવું. ખ્યાલ છે? जिंदा रहना और जीना. આને અંગ્રેજીમાં એટલે કે હિન્દીમાં લખીએ તો जीना ही जीने देना है. મારું જીવવું સંભવ ન બને ત્યાં સુધી હું કોઈને હક લેવા દે નહીં. કેટલાની વાત પહોંચી? મારું પોતાનું સુખમય રીતે જીવવું સંભવ બની જાય તો હું બીજાને દુખી કરીશ કે સુખી? કમસે કમ હું પહેલું ઘટના કઈ થઈ જાય? હું એને દુખી કરતો બંધ થઈ જાય. ક્યારે? મારું જીવવું સંભવ બની જાય એટલે હું બીજાને દુખી કરતો બંધ થઈ જઈશ. બીજું સ્ટેપ શું બનશે? હું એને સુખી કરવામાં મદદ કરીશ. થઈ જ જશે, ઓટોમેટિક થશે. તો જીવવું એ જ જીવવા દેવું છે. આ સૂત્રો પચાવવા જેવા છે. કઈ વાત કરવા માંગે છે કોઈ? જી. સોમ ભૈયા એવું કહેતા હોય
कि जीने देना ही जीना है, बाकी सब खाना पीना खाना है। पीना है हाँ સોમભાઈ એવી રીતે કે જીને દેના હી જીના હૈ બાકી ખાના પીના હૈ. હેલો, આપણે આ પદાર્થ અવસ્થામાં હોવું એ છે અને પ્રાણ અવસ્થામાં હોવું અને વૃદ્ધિ પુષ્ટિ, તો નોર્મલી કોઈ પણ વસ્તુનું સર્જન થાય છે, જો વિસર્જન એ થાય જ છે પદાર્થ અવસ્થાનું, તો એ આમાં ધર્મમાં ન આવે? શું? હા, એક વનસ્પતિ પુષ્ટિ છોડી દઈ તો એણે એનો ધર્મ છોડ્યો એટલે એનું અસ્તિત્વ પદાર્થ અવસ્થા તરીકે તો રહેશે. છેલ્લામાં છેલ્લું અસ્તિત્વ કયું છે? પદાર્થ. એનાથી નીચું અસ્તિત્વ છે જ નહીં. એનું અસ્તિત્વ ક્યારેય મીટતું નથી. પદાર્થનું અસ્તિત્વ મીટી શકે? પદાર્થમાં છેલ્લું કોણ આવશે? અંશો. એનું અસ્તિત્વ મીટે નહીં. એટલે સનાતનમાં એવું કીધું કે કોઈક એવું તત્વ છે જેને મિટાવી શકાતું નથી, બસ એ હતું, છે અને રહેશે. એનું અસ્તિત્વ મિટાવી શકાય એવું જ નથી. એ આ હે, એટલે સમજી લો કે જ્ઞાનાવસ્થા છે તો શરીર પ્લસ જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. આ શરીર શું કામ છે? જીવનને સુખી થવા માટે. એના માટે હું ઉપયોગ ન કર્યો એટલે એક સમયે નિરર્થકતા આવશે, એક સમયે હું આ શરીરને નિપટાવી દઈશ. જ્યારે જે અવસ્થા છે એના ધર્મને ચૂકી જાય કોઈ કારણોવશ, તો ત્યારે ત્યાંથી આગળનું થઈ જાય પછી. એટલે પોતે જે અવસ્થામાં છે એનાથી સહેજ પણ નીચી ઉતરે એટલે એ અપમાનિત થાય. કેટલાની વાત પહોંચી? શું કીધું? જે અવસ્થા જે વૈભવ સાથે હોવી જોઈએ એ વૈભવથી સહેજ પણ નીચી ઉતરે એટલે અપમાનિત થાય. કોણ સમજાવશે આ વાતને? એકાદમ હું સમજાવી દઉં. જેમ કે આંબો, ઠીક છે ને? એક આંબો વાવ્યો, 5 વર્ષથી એવડો ને એવડો રહે છે, વૃદ્ધિ જ નથી કરતો. આનો મતલબ શું થયો? એણે એની જે અવસ્થા છે એમાં પુષ્ટિ તત્વ છે એને ગુમાવી દીધું છે, એટલે એનું મહત્વ નહીં રહે, એટલે ખેડૂત એને કાપી નાખશે. એટલે ઘરની અંદર કોઈ એક સુખી માણસ નથી. એ ઘરની અંદર માણસનો વૈભવ એમાં છે, સુખી થઈ જવામાં જ વૈભવ છે. એક માણસ એક ઘરની અંદર સુખપૂર્વક નથી જીવી શકતો તો એક ઉંમરે બીજી પેઢી એને કાપી નાખશે. કેમ કે એને એક ઉંમરમાં કંઈક વૈભવ મેળવવાનો હતો, ન્યાય ન પગ્યો એટલે એ નકામો થઈ જાય, એટલે ખાના પીના વાળું રહે. અને એક માણસ એક ઘરમાં સુખપૂર્વક છે, એક માણસ એક ઘરની અંદર સુખપૂર્વક જીવે છે, તો એની પાસે બધા સમાધાન સોલ્યુશન હશે કે નહીં? એ માણસ કપાય એવું સંભવ નથી. કેમ કે એની પછીની પેઢી આવે છે એના કરતા તો વધુ લઈને બેઠો છે. એટલે રોજ એની પાસે બેસશે ત્યારે પોષણ પામશે કે શોષણ? પોષણ પામશે. એક સુખી માણસ જ માણસને પોષી શકે. શરીરનું પોષણ તો ગૌણ ઘટના છે. જીવનનું પોષણ કોણ કરે? જ્ઞાન. તો એક માણસ જ્ઞાનથી સમૃદ્ધ છે, એ ઘરની અંદર કાયમ શોભાયમાન હશે, એ અપમાનિત નહીં હોય. પણ મેં જે કરવાનું હતું, કરવાનું શું છે? પહેલું કામ છે આત્મનિર્ભર બનવું, બીજું કામ છે મનસ્વસ્થતા, ત્રીજું કામ છે સર્વતોમુખી સમાધાન. એટલે પ્રમાણિત થઈએ કે મારી પાસે બધા સવાલના જવાબ છે, ઠીક છે ને? તો એ ઘરની અંદર એક દાદા હોય, એ દાદા પાસેથી એક બાળક છે સતત જ્ઞાન લે છે. એ બાળક એ દાદાનું વૃદ્ધાવસ્થા પછી અપમાન કરી શકે એવું અસંભવ છે. જ્ઞાન હોવું જોઈએ. ભ્રમ લેશે તો અપમાન કરશે જ. કેમ કે આજે મેં એને ભ્રમ આપ્યો, એ માર્કેટમાં ગયો, એને કંઈક સાચું મળ્યું
એટલે દાદાની પાસે આવીને એમ કહે છે કે તમે મને કીધું હતું એ તો ખોટું નીકળ્યું. એટલે ત્યાં કૃતજ્ઞતા વધશે કે ઘટશે? ઘટશે. ઈ કરતા દાદા એમ કીધું હોત તો મને નથી ખબર, તો એ બાળક શીખીને આવશે. એટલે પહેલા કોને કહે? દાદાને કહે કે દાદા આપણે જે પેલી વાત થઈ હતી ને એમાં આમ આવે, જુઓ તો તમે. અહીંયા પોષણ થાય. કોનું પોષણ થાય? શરીરનું કે જીવનનું? જીવનનું પોષણ. જે ઘરમાં જીવન પોષાતું હોય એનાથી પોષાય? જ્ઞાનથી. જે ઘરમાં જીવન પોષાતું હોય ત્યાં શોષણ સંભવ નથી. એટલે એમ કીધું સંબંધ છે તો શોષણ નથી, શોષણ છે તો સંબંધ નથી. કેટલી ગજબ વાત છે. પાડી દો તાળી તો એટલે બીજા જાગી જાય. ગજબ વાત છે. સાંભળવાથી એટલું સુકૂન મળે. ઘર આવું બની જાય તો શું વાત છે યાર. હે? ખુશહાલી જ ખુશહાલી. જી, ખુશહાલી જ ખુશહાલી થઈ જાય. વિલાસ, તારું વાક્ય હાલી ગયું. આ દીકરી એમ કહે છે આ બાબાજીનું વાક્ય હાલી ગયું. કેમ કે બાબાજી વાત કરે છે ને ત્યારે એ रसायनों जયારે ઉદ્ભવે ને ત્યારે એમ કે रसायनों में जब खुशहाली हुई तब कोशिकाएं प्रकट हुई. तो ये वैज्ञानिक जो बोल रहे हैं कि वहां कोई दुर्घटना हुई, दुर्घटना नहीं है, वहां खुशहाली है. तो सर्जन खुशहालियों के साथ हो रहा है. अस्तित्व में प्रकटन ही प्रकटन है, वहां कोई ह्रास नहीं है. दुर्गति છે જ નહીં. અસ્તિત્વમાં પ્રગટન જ પ્રગટન છે. એટલે પ્રગટન જ છે તો દિશા પ્રગટનની જ છે. એટલે આખું મધ્યસ્થ દર્શન 3 જ ભાગમાં પૂરું થાય, 3 જ શબ્દોમાં પૂરું થાય. હો, એક વિકાસ ક્રમ વિકાસ, એ અહીંયા જોયો. વિકાસ ક્રમ વિકાસ પરાયણે થયો છે કે પ્રગટન છે? પ્રગટન છે. હાઇડ્રોજન ખુશહાલીપૂર્વક હિલિયમનું સર્જન કરે છે. ઠીક છે ને? એટલે વિકાસ ક્રમ વિકાસ. એટલે અહીંથી અહીંયા સુધીનો જે ભાગ છે એને કહેવાય ગઠનશીલતા. શું કહેવાય? ગઠનશીલતા. શીલનો મતલબ ક્રિયામાં હોવું. ગઠનશીલતા. અહીંયા જે થઈ ગયું એને કીધું ગઠન પૂર્ણતા. અને શું કીધું? ગઠન પૂર્ણતા. ગઠન થઈ ગયું. ઠીક છે ને? હવે આમાં જે થશે એ જાગૃતિ થશે. મન વૃત્તિ આધારિત ચાલવે છે. મન વૃત્તિ આધારિત ચાલે એની જગ્યાએ વૃત્તિ આધારિત, સોરી, મન આધારિત વૃત્તિ ચાલે છે એની જગ્યાએ વૃત્તિ આધારિત મન ચાલતું થઈ જાય. એટલે ત્યાં સિક્વન્સ આવી જશે. એને આપણે કાલ સવારે જોવું એક્ઝેક્ટલી કઈ રીતે છે. ઠીક છે ને? તો અહીંયા જે વૃદ્ધિ થાય છે, અહીંયા જે કંઈ ઉમેરાય છે, અહીંયા ઉમેરાય સંસ્કાર. સંસ્કાર સિવાય કઈ આમાં ન જાય. ભ્રમ આજે હોય કાલ ભૂલાઈ જાય, બીજો ભ્રમ આવે એ પાછો ભૂલાઈ જાય, ત્રીજો ભ્રમ આવે પાછો ભૂલાઈ જાય. ભ્રમનો પરંપરા ન હોય. પરંપરા હારાની હોય, નકામી વાતોની પરંપરા ન હોય. એટલે લાજ એક સમયે પરંપરા કીધી, એક સમયે દૂષણ કીધું. તો લાજને સંસ્કારને કઈ લેવા દેવા જ નથી. એટલે વહી ગયું. એક સમય એને સંસ્કાર ગણી નાખ્યા હતા કે નહીં? હા કે ના? હા. પછી ખબર પડી ગયેલા સતી આંખે ખાડામાં પડવું. એટલે કેટલાકને ધ્યાન ગયું કે આ સંસ્કાર નો કહેવાય, આ તો કુસંસ્કાર કહેવાય. તેથી એનો વિરોધ જ થતો કે નહીં? વિરોધ થતો હતો. આજે સ્ત્રી ગૌરવપૂર્વક જીવી શકે એ માટેની એને તક આપવામાં આવવી જોઈએ કે તક લઈને જ જન્મે છે. બાબાજી છે ને, બહુ મસ્ત વાત હતી, હું પરમ દિવસે સાંભળતો હતો. अपने ही पूर्वजों को अपने ही हाथ से गड्ढे खोदे और उसमें बैठ के समाधिस्थ होते हुए हमने देखा. फिर मेरा प्रश्न था इसने हमको दिया क्या? तो जवाब नहीं मिलता था. तो एक दिन हम चबूतरे के ऊपर बैठ गए, मेरे
पूर्वजों का जो गड्ढा खोद के समाधि किया था उसके ऊपर चबूतरा था, मैं उसके ऊपर चढ़ के बैठ गया। चढ़ के बैठा तो हमारे जो पूर्वज जिंदा थे वो बोले कि वहां बैठना आपका अधिकार नहीं है, कैसे आप बैठ सकते हो? तो उसने बोला अधिकार में कमी होती तो बैठता ही कैसे? अधिकाરમાં કોઈ કમી હોત તો હું બેહી જ કેમ એકત? વાત પકડાઈ છે? તો કોઈ અંદરથી કહેવું જોઈએ ને કે ઉડાડી નાખવો જોઈએ મને, અહીંયા અધિકાર નથી. તો અધિકાર कौन नक्की कर सके अधिकार है कि नहीं? तो फिर हमने पूछा कि ये गड्ढे में बैठे हुए आदमी ने हमको दिया क्या? तो बोले तुम तो वितंडावाद कर रहे हो. जवाब नहीं था, है ना? એને બધા સવાલ પોતાની અંદર જ થયા, બધા સવાલ પોતાની અંદર. પહેલા એને એમ થયું મને પગે લાગે આ સમાજ, તો શું આપ્યું? તો કોઈ એવું કીધું પરિવારે આપ્યું, તો પરિવારને જોયું તો એમાંય કઈ દેખાણું નહીં, પરિવારે લીધું એવું દેખાણું, है ना? પછી એને એમ થયું કે ભાઈ પરંપરાએ આપ્યું, तो हम परंपरा में गए तो परंपरा ने भी कुछ नहीं दिया ऐसा दिखा. फिर बोले शास्त्रों ने दिया, तो शास्त्रों ने हमने छान मारा, तो वहां से भी कुछ निकला नहीं. फिर जवाब आना बंद हुआ, बाद में आ अनुसंधान थયું. અને વચ્ચે એવું કહે છે ને સંવિધાન નહીં જોઈ લીધું ને એમણે. આ સંવિધાન નહીં જોઈ લીધું મેં, એટલે વચ્ચે વાત એને ન નાખી કે કેવું છે કે એક લેવલે પહોંચ્યા પછી આ બધી વાત કરીએ એનો મજા હોય. સંવિધાન બન્યું ને ત્યારે એને અપેક્ષા હતી કે સંવિધાનમાં માણસને એક તરીકે જોવામાં આવશે, પણ એમાંય નર નારીને અલગ, હિન્દુ મુસ્લિમને અલગ. આનો મતલબ માણસ ઓળખાણો નથી એવું એને કન્ફર્મ થઈ ગયું. એને એટલો તો સ્વીકાર હતો કે માણસ માણસ હોય છે, માણસ હું છે એ ખબર નથી. એ એને પેલું જનોઈ વાળું મેં ઉદાહરણ દીધું હતું કે જનોઈ પહેરાવી, કાનમાં મંત્ર આપ્યો, હવે તારે આને અડવા નહીં દેવાનું, આને નહીં અડવા દેવાનું. એમાં નાનપણથી એક વિદ્યાર્થી, એક એનો મિત્ર છે એની સાથે રમતો હતો, અને રમવામાં જનોઈને અડી ગયો તો એને ધક્કો મારીને લાફા મારી દીધા. તરત જ એને અવેરનેસ આવ્યું કે આ જનોઈમાં કઈ દેવતા છે કે આ જ દેવ છે. મારા મિત્રને મેં આવી રીતે કરી નાખ્યું, તો ન્યાય એનો એક સ્વીકાર તો થઈ ગયો કે માણસને માણસ તરીકે લેવો, પણ માણસ છે હું. એને અપેક્ષા હતી કે સંવિધાનમાં માણસને માણસ તરીકે કઈ વ્યાખ્યાયિત થાય છે કે નહીં, તો એમાંય એને ભેદભાવ દેખાણા. એટલે પછી એને એમ થયું કે હવે સંશોધન કરવું જ પડશે મારે. એને તો પ્રશ્ન જોતા હતા, જવાબ જોતા, કોઈના માટે નહોતા ગયા હો. એને કોઈના માટે કરવું એવો એનો વિકલ્પ નહોતો, એને પોતાને જ જાણવું હતું. હું સુખી કોના માટે થાય? મારા માટે. હું સવાલના જવાબ શું કામ મેળવીશ? મારા માટે. ઠીક છે ને? હા, મિલને કે બાદ એક ઘણી વાર કે ભાઈ બ્રેક પડે એટલે કહેજો. કેટલી? 2 મિનિટ બાકી. એ અનુસંધાનમાં બેઠા ને સાધનામાં, પછી આટલું મોટું મળી ગયું ને, તો એ જ ઘણી વાર દાંત કાઢતા કાઢતા કહે યાર मैं भी सोच रहा हूं कि इतनी बड़ी चीज और ये मुझे मिल कैसे गई, इतनी बड़ी चीज मुझे मिल कैसे गई. मैं अपने को देखता हूं कि मेरा परिश्रम कितना है और मुझे चीज कितनी बड़ी मिली है, तो दिखता है परिश्रम तो बहुत कम है और चीज बहुत बड़ी पाई है. વિકાસક્રમ આપણે જે 3 વસ્તુ કીધી જરા તો એક આવ્યું વિકાસક્રમ વિકાસ. બીજું એટલે અહીંથી પરમાણુનો વિકાસ થયો, પરમાણુ વચ્ચે વિકાસ થઈ, અને આ જ્ઞાન અવસ્થા એટલે શરીર બનવું, એ રચનાક્રમ રચના છે, તો એ તો રચના વિરચના થાય એટલે એમાં વિકાસ નહીં, રચના વિરચના. અને હવે અહીંયા થશે શું? પરમાણુની અંદર જાગૃતિ. જ્ઞાન કોણ લેશે? જીવન. તો જીવનમાં જ્ઞાન લેવાની ક્રિયા છે, એને કીધો જાગૃતિ ક્રમ જાગૃતિ. શું કીધું? જાગૃતિ ક્રમ જાગૃતિ. ક્રમ એટલે શું? આપણે બધા અત્યારે શેમાં છીએ? જાગૃતિ ક્રમમાં છીએ. અંતિમ લક્ષ્ય ક્યાં પહોંચશું? જાગૃત થઈ જશું. ઠીક છે ને? જાગૃત થઈએ એટલે પહેલો સ્વીકાર થાય એ છે સહઅસ્તિત્વ.
એટલે તરત એ દેખાય કે આ ધરતીને મારી અને મારે ધરતીની જરૂર છે, આ વનસ્પતિઓને મારી અને મારે વનસ્પતિઓની જરૂર છે, અને આ પશુ પક્ષીઓને મારી અને મારે એમની જરૂર છે. આ શરીરને મારી અને મારે શરીરની આવશ્યકતા છે એ દેખાઈ જાય એટલે હું એને નુકસાન કરીશ કે નહીં કરું? નુકસાન સંભવ નથી, એટલે હું મને નુકસાન નહીં કરું, ત્યાંથી જ યાત્રા ચાલુ થાય. એટલે હું બીજાને નુકસાન નહીં કરું અને હું પ્રકૃતિને પણ નુકસાન કરી જ નહીં શકું. એ સ્થિતિ બને, એ સ્થિતિ સહઅસ્તિત્વ છે. આની અનુભૂતિ એ આ ધરતીને સ્થિરતા આપશે કે અસ્થિરતા? આ સ્થિરતા મારા ભાવ અને વિચારમાં સ્થિરતા લાવે, હે? એટલે આ સ્થિરતા એ મારા ભાવ અને વિચારમાં સ્થિરતા લાવે. સતત ભાવ અને વિચારની સ્થિરતા એટલે સતત નિરંતર સુખ. ગજબ. તો ધન્યવાદ, મળીએ બ્રેક કે બાદ. ઠીક છે? આજે ગોષ્ઠીની જરૂર છે. આજે કઈ નવું તો જાજુ નથી ચાલ્યું. 2:30 વાગે સીધા આપણે શરૂઆત કરશું. ઠીક છે ને? હા.